This conference will now be recorded. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा। अल वाहिदुल कहार। अली अल्लाह मदद फरमा। मुश्किल आसान या अली मदद रसान या अली। 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 या अलीयुल मुर्तज़ा फरियाद रस फरियाद रस। माफी। या अलीयुल मुर्तज़ा फरियाद रस फरियाद रस। नूरे पाके मुस्तफा फरियाद रस फरियाद रस। बादशाहे इन्नमा फरियाद रस फरियाद रस। ताजदारे हल्लता फरियाद रस फरियाद रस। या अली अल्लाह बिहक़्क़े अंबिया फरियाद रस। या अली अल्लाह बिहक़्क़े औलिया फरियाद रस। है तबीबे आसमानी दिल का दरमान करता। है हबीबे अक्ल जानी फज़्ल एहसान करता। है हबीबे अक्ल जानी फज़्ल एहसान करता। या मौला मेहरबान, मैं બધાય ભેગા થયા છીએ યા મૌલા તારું નામ લેવા માટે મૌલા, તારી તારીફ કરવા માટે મૌલા, તારા ઇલ્મ જ્ઞાનને સમજવા માટે મૌલા। યા મૌલા, અમારી કોઈ કાબિલિયત નથી મૌલા કે અમે કોઈ ઇલ્મની વાત કરી જાઈએ કે સમજી જાય મૌલા। આ બધું તારી રહેમત, તારી કુદરતથી મુમકિન છે મૌલા। યા મૌલા મહેરબાન, અમારી કમજોરીઓ, અમારા ગુનાહો મૌલા તું બધી રીતે તું જાણસ। યા મૌલા મુશ્किल કુશા તું અમારી મદદ કરજે મૌલા। અને અમે પોતાના રૂહ ઉપર જે અમે જુલ્મ કરી રહ્યા છીએ મૌલા, યા મૌલા અમે તેવી તાકાત આપજે મૌલા કે પોતાની નફ્સને અમે મૌલા પામાલ કરી શકીએ અને મારી શકીએ મૌલા। યા મૌલા મહેરબાન, એટલે તારા સામે મૌલા ફરિયાદ કરીએ છીએ, તારાથી મદદ માંગીએ છીએ મૌલા કે તારા સિવા તો દુનિયામાં કોઈ નથી મૌલા। યા મૌલા મહેરબાન, યા મુશ્किल कुशा, તું આ દુનિયામાં 1,24,000 पैगंबर મોકલા, તારા औलिया હતા, તારા દોસ્ત હતા મૌલા। એ લોકોના વાસ્તેથી મૌલા તારાથી મદદ માંગીએ છીએ મૌલા। યા મૌલા મહેરબાન, યા મુશ્किल कुशा મહેરબાન, અમારા દિલના અંદર એવી ખ્વાહિશ છે મૌલા કે મેં પાક સાફ થઈ જાય મૌલા।
अमाल हमारा बहुत सारा થઈ જાય મોલા ગુનાહનો એક છીંટો બી हमारी रूह पर ન હોય મોલા અમારી રૂહ એવી સફેદ હોય મોલા જેવી તારાથી જુદા થઈને આવી હતી મોલા આ દુનિયામાં રહીને દુનિયાની ચીજોમાં ખોવાઈને મોલા અમે ખૂબ જુલ્મ કરી લીધા છે પોતાની રૂહ પર ખૂબ ગુનેગાર થઈ ગયા છીએ મોલા યા મોલા પણ તારી રહેમતના આગે મોલા કોઈ ગુનાહ નથી રોકાઈ શકતો મોલા યા મોલા અમે અહેસાસ થઈ ગયો છે મોલા કે તારા હુઝુરમાં કેવી રીતે પોતાને એવું સાફ સુથરું કરવું છે મોલા ઇલ્મ જ્ઞાનથી પોતાના બાતિનને એવો પાક કરવો છે મોલા કે મોલા તારા પાસે અમે આવી શકીએ મોલા તારામાં એક થઈ શકીએ મોલા જેટલા બધા પગથિયા છે એ ચડીને મોલા તારા પાસે આવી જાય મોલા યા મોલા મહેરબાન એવી ખ્વાહિશ છે મોલા યા મોલા आज અમે जी भी इल्म ज्ञानની વાતો કરીએ મોલા યા મોલા તું તારા હુઝુરમાં કબૂલ કરજે મોલા આ જવાન ઉપર તું તાઈદ દેજે મોલા સાંભળવાવાળા કાનમાં તું મદદ દેજે મોલા યા મોલા મહેરબાન કે અમે આ નૂરની જે સમજ લેવા ચાહીએ છીએ જેવી રીતે અમે રૂહાનિયતના રસ્તામાં આગળ વધવા ચાહીએ છીએ મોલા યા મોલા મહેરબાન મુશ્કેલ કુશા તું મદદ કરીને અમારો રસ્તો આસાન કરજે મોલા હસ્બુનલ્લાહ વ નિમલ વકીલ વ નિમલ મૌલા વ નિમલ નસીર હસ્બુનલ્લાહ વ નિમલ વકીલ व निमल मौला व निमल नसीर हस्बुनल्लाह व निमल वकील व निमल मौला व निमल नसीर हस्बुनल्लाह व निमल वकील व निमल मौला व निमल नसीर हस्बुनल्लाह व निमल वकील व निमल मौला व निमल नसीर हस्बुनल्लाह व निमल वकील व निमल मौला व निमल नसीर हस्बुनल्लाह व निमल वकील व निमल मौला व निमल नसीर हस्बुनल्लाह व निमल वकील व निमल मौला व निमल नसीर हस्बुनल्लाह व निमल वकील व निमल मौला व निमल नसीर हस्बुनल्लाह व निमल वकील व निमल मौला व निमल नसीर हस्बुनल्लाह व निमल वकील व निमल मौला व निमल नसीर या मौला मेहरबान या मुश्किल कुशा मेहरबान मौला तू अगर हमारा साथी छे मौला तो हर मुश्किल आसान छे मौला हर कमी सुधरी जासे मौला हर गुनाह माफ થઈ જશે मौला या मौला मेहरबान એવી અમારો યકીન છે મૌલા પણ મૌલા અમે તારાથી એવી તોફીક તાઈદ હિંમત અને યારી માંગીએ છીએ મૌલા કે જે અમારી કોતાહીઓ છે અમારી જે કમી છે મૌલા હવે ઘણું થઈ ગયું મૌલા તો એવી હિંમત દે મૌલા કે આ કમી કોતાહીને અમે ખતમ કરી શકીએ મૌલા અજીબ ગરીબ તરીકાથી મૌલા COVID-19 ના ટાઈમ ઉપર મૌલા બધાય ભાઈ બહેન અમે એકબીજાથી મળી ગયા મૌલા બધા અમે મળી ગયા ઇલ્મ જ્ઞાનની વાતો કરવા માંડ્યા સાંભળવા માંડ્યા મગજ ખુલતા ગયા મૌલા યા મૌલા મહેરબાન હવે જ્યારે અમારું મગજ ખુલી રહ્યું છે મૌલા હવે તો એવી તાકાત આપ કે અમે પોતાને બદલાવી શકીએ કેમ કે આ પૂરી જર્નીનો જે મકસદ છે એ ટ્રાન્સફોર્મેશન છે પોતાને બદલાવી નાખવાનો આ દુનિયાના અંદર જે અમારું બદન છે એને કહેવાય છે ડેન્સ બોડી પણ જેમ પીર કહે છે કે પાંખડિયા હોવે તો શાહને જય મળું એ પાંખડિયા હોવા માટે જે બદન જોઈએ છે એને કહેવાય છે સટલ બોડી લતીફ जिस्म या मौला आ डेंस बॉडी के कसीफ बॉडी थी लतीफ
સટલ બોડીમાં જવા માટે મોલા ઘણી બધી રિક્વાયરમેન્ટ્સ કે ઘણી બધી કન્ડિશન્સ છે મોલા. યા મોલા મહેરબાન, યા મુશ્किल कुशा મહેરબાન મોલા, અમે બહુ સાચાઈથી, બહુ આજીજીથી મોલા, બહુ નમ્રતાથી તારા સામે હાથ ઉપાડીને દુઆ માંગીએ છીએ મોલા. બસ મોલા, હવે તું એવી રહેમત કર, એવી આસાની કર મોલા, એવો માજીઝો કર મોલા કે બધા ઇસ્માઇલી જમાત મેમ્બર્સ છે મોલા, એ લોકોના દિલ બદલાઈ જાય, એ લોકોને હકીકતી સમજ આવી જાય. યા મોલા, બધાને તારી હકીકતી શનાખ્ત થઈ જાય મોલા, ઇલ્મ જ્ઞાનમાં ખૂબ તરક્કી થઈ જાય મોલા. તારી ફરમાનબરદારી મોલા કન્વિક્શનના સાથે હોય મોલા, જેમાં પોતાને સારું લાગે એમ નહીં મોલા, કન્વિક્શનના સાથે તારી ફરમાનબરદારી કરીએ મોલા. ઇલ્મ જ્ઞાન શીખવાથી ડરીએ નહીં મોલા, કોઈ બી ચીજનો ખૌફ નહીં. એવી રીતે આગળ અને આગળ વધતા જઈએ મોલા. ના મોલા, આવી તરક્કી માટે રસ્તામાં જે મુશ્કેલ છે મોલા, મુશ્किल कुशा મહેરબાન મોલા, તારાથી દુઆ કરીએ છીએ કે તું મોલા કુલ્લે જમાતની હર મુશ્किल આસાન કર. યા મોલા, જમાત તું કુલ્લે જમાતને મોલા હકીકતી સમજ આપ, એ લોકોની હર મુશ્किल આસાન કર, નેક ઉમેદો પૂરી કર મોલા. બીમારી કોઈ બી લેવલ ઉપર હોય, ફિઝિકલ, સ્પિરિચ્યુઅલ કે ઇન્ટેલેક્ચુઅલ લેવલ પર મોલા, બીમારી બલા આફત દુશ્મન તું દફે કર મોલા. યા મોલા હોલ હ્યુમેનિટી માટે દુઆ કરીએ મોલા કે હ્યુમેનિટીના અંદર ભાઈચારો, સમ સલાહ ઇખલાસ આવે મોલા, કે બધાએ દુનિયા અંદર મળીને રહી શકીએ મોલા. જંગ જદલથી દૂર કર મોલા, અમને અમાન કાયમ કર મોલા. યા મોલા મહેરબાન, યા મુશ્किल कुशा, તું પરખવા અજમાઈશમાં ના નાખજે મોલા. ઈમાન મોલા આખરી દમ સુધી તું સલામત રાખજે મોલા. યા મુશ્किल कुशा મહેરબાન મોલા, આ અમારી અર્જ, વિનંતી, દુઆ, ગિરિયાઝારી તારા હુઝૂર પૂર્ણમાં કબૂલ ફરમા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. હજી 4 મિનિટ બાકી છે, હું એ 4 મિનિટ જલ્દી ખતમ કરી લીધું. કોઈ પાસે કોઈ ક્વેશ્ચન છે લાસ્ટ ટાઈમમાંથી તો કરી શકે છે, આપણા પાસે ટાઈમ છે. ચલો, શુક્ર મોલા કે તમે બધા અહીંયા ભેગા થયા. આઈ થિંક મને ઝોરાએ ક્વેશ્ચન કર્યું હતું કે યાસ્મીને, કે આઈ ડોન્ટ રિમેમ્બર, કે જે ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ કર્યું હતું અને એક ક્વેશ્ચનમાં ઉપાડીને આપણે આગળ વધશું, અને જે બીજા ક્વેશ્ચન થયા હતા તો એને છે ને સિક્વન્સમાં આપણે લેતા જશું અને બધા ક્વેશ્ચનને કવર કરશું. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, અલી અલ્લાહ મદદ ફરમા. એક ક્વેશ્ચન જે આવ્યો હતો કે આપણે જે વાત કરી હતી કે રૂહના અંદર બી દરજા છે, કે રૂહ મિનરલ સોલ પર હોય, પછી વેજીટેટિવ સોલ હોય, પછી એનિમલ સોલ હોય, અને પછી હ્યુમન સોલ આવે. અને હ્યુમન સોલનો ઉપર જે સોલ હોય ઇમામની સોલ હોય, અને એનું નામ જે હોય એ રૂહુલ કુદ્દુસ, હોલી સ્પિરિટ એને કહેવામાં આવે છે. તો કોઈએ મને સવાલ કર્યું કે મિસાલ આપો બધાએ રૂહના લેવલ્સની, આપણા બદનમાંથી બધી મિસાલો આપો. તો જો પહેલો જે ટાઈપની સોલ છે જેને કહેવાય છે મિનરલ સોલ. તો મિનરલ સોલની એક્ઝામ્પલ આપણા બદનમાં આપણી ઉંમરમાં હશે આપણા જે બોન્સ છે, કે આપણા જે તીત છે, આ બધા મિનરલ સોલની મિસાલ છે. અને જ્યારે આપણે વેજીટેટિવ સોલની વાત કરીએ ત્યારે વેજીટેટિવ સોલની જે મિસાલ છે એ હશે આપણા હેર, આપણા વાળ અને આપણા નાખૂન, જે વધતા જાય આપણે કાપતા જાય, રાઈટ? વાળ અને નાખૂન વધતા જાય અને કાપતા જાય. પછી એનિમલ સોલની વાત થાય છે. એનિમલ સોલ જે છે ને એ બધી ઇન્સ્ટિંક્ટ્સ ઉપર બેઝ કરે છે, જેમ કે ગુસ્સો, બેસબરી,
હર વખત ખાવાનું ખાતું રહેવાનું, હર વખત ફાલતુમાં વાતો કરતી રહેવાની, વગર વિચારે રિએક્ટ કરવાનું, આ બધી ચીજો જે છે, હસદ, જેલેસી, આ બધી જે ગુના આપણે સમજીએ છીએ, જ્ઞાનમાં જે આપણે પીરોએ સમજાવ્યા છે, એ બધી જે મિસાલો છે એકચ્યુઅલી, એ બધી એનિમલ સોલની ઇન્સ્ટિંક્ટ્સ છે આપણા અંદર. એના ઉપર જે છે ને પછી રેશનલ સોલ હોય. રેશનલ સોલ છે ને એક બચ્ચાના અંદર અમુક 10 વર્ષનો હોય ને, જ્યારે એની બ્રેઇન ડેવલપમેન્ટ કમ્પ્લીટ થાય ને ત્યારે એ બચ્ચાને એ સોલની કમ્પ્લીશન થાય એના અંદર. એને રાઈટ અને રોંગમાં એ ફરક કરી શકે, એ સમજી શકે. પછી જ્યારે અડલ્ટ લાઈફમાં આપણે હોઈએ અને અડલ્ટ લાઈફના અંદર બી આપણે વિચારીને કોઈ કામ ન કરીએ, સમજીને જ્યારે કામ ન કરીએ તો શું થતું હોય કે જે જાનવરની જે રૂહ હોય છે આપણા અંદર ઇન્સ્ટિંક્ટ્સ, એ આપણે ઓવરપાવર કરીને આપણાથી ગુનાહ કરાવતી રહે. તો આટલી જ આપણા પીરોએ આપણે સમજાવ્યું કે ભાઈ તમે જે છે ને પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખો. કેમ કે આપણા સેન્સીસ જે છે ને એનાથી આપણે ડેટા અંદર જાય છે. આપણે જે ઇન્ફોર્મેશન જે એન્વાયરમેન્ટમાં હોય છે એ બધું આપણા અંદર એન્ટર થાય છે અને આપણું બ્રેઇન એને પ્રોસેસ કરે. જે માણસ પ્રોસેસિંગમાં હોશિયાર હશે, કેવી રીતે? જે ઇલ્મ જ્ઞાનમાં વધારે આગળ હશે, સમજદાર હશે, જે મૌલાએ ફરમાવ્યું ને કે તમે અકલમંદ થાઓ. તો આ બધી ચીજોને જ્યારે પ્રોસેસ કરીને પછી આ જ્યારે આગળ વધે તો એનું રિએક્શન જે છે ને એ અકલના ઉપર હોય, ના કે જાનવરના ઉપર. તમે એમાં એક બ્યુટીફુલ કોલ મૌલા અલીનો સંભળાવું. આપણે હમણાં જ મૌલા અલી સેલિબ્રેટ કર્યું, મૌલા અલીની વાત કરવી જોઈએ, રાઈટ? તો મૌલા અલી ફરમાવે છે કે એક નાદાન માણસ છે ને એ ગુસ્સો કરીને પછી નદામતમાં જાય છે, શર્મિંદા થાય છે. પણ જ્યારે એક અકલમંદ માણસ હોય ને એ ગુસ્સાથી પહેલે પોતે વિચાર કરી લે છે અને પોતાને રોકી લે છે. તેના ઉર્દુમાં વર્ડિંગ્સ બહુ બ્યુટીફુલ છે કે गुस्सा हिमाकत से शुरू होके निदामत पे खत्म होता है. हिमाकत કહેવાય કે ભૂલ કરી નાખી, ગાંડાવડા કરી નાખ્યા. ગુસ્સા જે છે એ બહુ સ્ટુપિડ છે એક તરફથી, કેમ કે એનો એન્ડ રિઝલ્ટ ક્યારે બી સારો નથી આવતો. ચાહે કેટલું બી કાંઈ બી કરી લ્યો, એન્ડ રિઝલ્ટ સારો આવશે જ નહીં. તો એક નાદાની છે, કોઈ ગુસ્સો કરે છે એ નાદાનીથી શરૂ કરે છે અને પછી પોતે રિગ્રેટ કરે છે. એ મૌલા અલીનો કોલ છે. તો અકલમંદ માણસ જે છે ને પોતાને હોશિયારીથી પોતાની નફ્સની ઓળખાણ કરે છે. તો જ્યારે આપણે નફ્સની ઓળખાણની વાત કરીએ છીએ, મતલબ શું કે પોતાના અંદર જે રૂહના દરજા છે એ પોતે સમજે છે કે મારી અક્કલ શું એઝ ઇન્સાન અને જાનવરની નાદાની શું મારા અંદર. અને ઇલ્મ જ્ઞાનથી આપણે સમજમાં આવે. જેવી રીતે આપણે પીરોએ જ્ઞાનમાં બહુ બ્યુટીફુલ તરીકાથી આપણે સમજાવ્યું, લોભ, મોહ, કામ, ક્રોધ, કાયા, માયા, આ બધી ચીજો છે જે ગુનાહ છે. અને ઇન્શાલ્લાહ આપણે ડિટેલમાં એ ચીજો પર વાત કરશું ઇન્શાલ્લાહ. પણ થોડું ઘણું આપણે જ્યારે વાત ક્વેશ્ચનમાં આવે તો થોડું ઘણું આપણે વાત કરતા જઈએ. તો જે આપણે zikr ઉપરથી ટોપિક ચલાવ્યું હતું એને આગળ જ આપણે એ જ ટોપિક ઉપર છીએ કે જ્યારે આપણે zikr કરીએ છીએ તો zikr શું છે એને સમજવું. એક મિસાલ લઈએ આપણે કે zikr જે છે ને એ દરોગા છે. દરોગા આપણે ખબર છે ને કે ગાર્ડ હોય કે સિક્યુરિટી ગાર્ડ હોય. એ દરોગા જે છે ને એ આપણા સેન્સીસ ઉપર બેઠેલા હોય, આપણા હર સેન્સ ઉપર આપણી ઇન્દ્રિયના સામે બેઠેલા હોય. જ્યાં સુધી આપણે zikr રિમેમ્બર, હવે મને હોપ છે કે આપણે જ્યારે બી વર્ડ zikr યુઝ કરીએ એનો મતલબ છે યાદગીરી. ક્વિક રિવ્યુ કે zikr નો મતલબ છે યાદગીરી. અને યાદગીરી કેવી રીતે થાય? સૌથી પહેલે આપણા ઇસ્મે આઝમ યાદગીરી છે. આપણે કોઈ બી તસબીહ zikr કરતા હોય એ બી યાદગીરી છે. હમણાં આપણે ઇલ્મ મહેફિલમાં બેઠા છે એ બી યાદગીરી છે. આ બધી અલગ અલગ જાતની યાદગીરી છે. એક મોમિને સાલિક 2400 કલાક પોતે યાદગીરીમાં રહે છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ લેસન છે જેને આપણે બિલકુલ દિમાગના અંદર બેસાડી લેવું છે કે યાદગીરી, એક મોમિન હંમેશા યાદગીરીમાં રહે છે.
પણ અલગ અલગ જાતની યાદગીરી. હવે અહીંયા કોઈ મને ક્વેશ્ચન કરી શકે છે કે ભાઈ શું કામ અલગ અલગ જાતની? આપણે વાત કરી હતી કે ભાઈ ઊંચી યાદગીરી વધારે કરું ને જેમાં મને વધારે ફાયદો થાય. તો જ્યારે આપણે ઊંચ નીચ અને વધારાની વાત કરીએ છીએ ને ત્યારે આપણે દુનિયાના ભેદભાવની વાત કરીએ છીએ. દુનિયા છે ને આપણે ઉપર નીચની તાલીમ દે છે, પણ જ્યારે આપણે રૂહાનિયતમાં જઈએ છીએ ને તો બધું નૂર છે ને એ એક જ છે, મોનો રિયાલિટી છે. મકસદ શું છે કે અલગ અલગ ઝિકરથી પોતાના મગજને એ ઝિકરના સાથે બરાબર ચોકસાઈથી હોશિયારીથી એ ઝિકરના સાથે લગાવીને રાખવાનું છે. આપણું મન દિવસના અંદર ઇસ્મે આઝમના સાથે લાગે, દિલ થઈ ગયું, બેસી ગયા મસ્ત અને ઝિકર કરી લીધું ઇસ્મે આઝમનું. પછી જ્યારે આપણે મોડ અને ટાઈમ ને ચેન્જ થયું, આપણે કોઈ તસબીહ કાઢી લીધી, કોઈ ચોપડી ઇલ્મ ગિનાની વાંચી લીધી, કોઈ લેક્ચર સાંભળી લીધું, આ બધું ઝિકરના અંદર આવી જાય છે. તો આ બહુ યાદ રાખવાની ચીજ છે. હવે જ્યારે કોઈ દુનિયાના અંદર કોઈ ઇસ્માઇલી ભાઈ બહેન ઇલ્મ જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ લઈને, જેમ કે આપણે કે આપણે ઇલ્મ જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ લઈને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છીએ, તો શું થાય છે કે શૈતાનને તરત અલર્ટ મળે છે, તરત એને આવે છે મેસેજ કે જો આ જે છે ને તારી આર્મીથી નીકળીને હવે મોલાની આર્મીમાં એન્ટર થઈ ગયું છે. જો સમજજો આ વાતને કે જ્યાં સુધી આપણે ઇસ્માઇલી છીએ ને અને જમાતખાને જાતા હોઈએ, દુઆ બી પડતા હોઈએ, એ કોઈ ગેરંટી નથી કે આપણે શૈતાનની આર્મીમાં નથી. આ તો બહુ ખતરનાક વાત કરી દીધી ભાઈ. શું મતલબ આનો? આ કેવી રીતે તમે વાત કરી શકો? આ હું એવી રીતે કહી શકું કે જ્યારે આપણે દીનની ક્રિયાઓ બેભાનીમાં કરીએ, બેધ્યાનીમાં કરીએ, ત્યારે આપણે ખબર ન હોય, આપણે જિસ્માની દીન પાડતા હોઈએ અને શૈતાનની ગુલામી કરતા હોય. કેમ કે નફ્સ તો આપણે ખૂબ નચાવતો હોય અને આપણે નાચતો હોય, આપણે ધ્યાન બી ન હોય, કેમ કે એમ તો નથી, સમજતો નથી. જ્યારે એ મોમિને સાલિક આ ઇલ્મ જ્ઞાનમાં બેસવા માંડે અને સમજમાં આવવા માંડે, શું સમજમાં આવવા માંડે? પોતાની ભૂલ દેખાવા માંડે, પોતાને સમજમાં આવવા માંડે કે અરે આ જે વિચાર કર્યો ને તો આ ગલત છે, આ જે હું એ કર્યું આ તો બહુ રોંગ છે, આ હું એ ઝિકરના વગર કેવી રીતે મારો કલાક કાઢી લીધો, કોઈ બી જાતનું હું એ ઝિકર ન કરો, આ તો બહુ ગલત થઈ ગયું. તો આ જે છે ને મોમિને સાલિક હવે હોશિયારીના અંડરમાં આવી ગયું, એને સમજમાં આવી ગયું કે આ છે ને મને પોતાને આગળ વધવું છે. જ્યારે જ આપણા દિલના અંદર આ ખ્વાહિશ પેદા થાય છે, આ વિચાર આવે છે, તરત શૈતાનને અલર્ટ મળે છે, તરત જ. અને શૈતાન પછી શું કરે છે કે આપણે આવીને આપણા પાછળ જ લાગી જાય છે. અને જો આ સમજ બી આપણે મોલાએ આપણે ફરમાનમાં દીધી કે શૈતાનજી છે ને આપણે તપાસીને જોઈને આપણે બાજી આપે છે. તો ખબર છે કુરાનમાં આ વાત થયેલી છે કે શૈતાન બી છે ને બે જાતના છે, એક જીન્ની અને એક ઇન્સી. રિમેમ્બર કે જ્યારે આપણે ઝિકરના હવાલાથી વાત કરીએ છીએ કે ભાઈ કોઈ ઝિકર કરતું હોય ને તરક્કી ન થતી હોય, તેની વજહ એ છે કે આપણા હર સેન્સના આગળ એક શૈતાનની એક ચેલો છે ને બેઠેલો હોય છે. જ્યારે આપણે ખરાબ વાતોમાં ઇન્ટરેસ્ટ લઈએ, મતલબ શું? આપણે બેઠા હોઈએ અને કોઈ સોશિયલ હોલમાં જમાતખાનામાં કોઈ વાત કરતું હોય, જોયું ફલાણાનું આ થઈ ગયું, ફલાણાનું આ થઈ ગયું, કોઈ આમ ઘરના ફેમિલીમાં આ થઈ ગયું, કોઈ બી વાત હોય, હું મિસાલ બી દેવા પસંદ નથી કરતી, કે કોઈ બી વાત થતી હોય, ગીબત થતી હોય, તરત જ જે શૈતાન છે ને આપણે અટ્રેક્ટ કરાવશે કે તું સાંભળ. કેમ? આ મોમિનની મિસાલ એવી થઈ ગઈ કે એના પાસે તિજોરી છે અને તિજોરી પાસે ચાબી બી છે. હવે શૈતાનને બહુ ઇન્ટરેસ્ટ છે કે એની તિજોરીમાં સામાન ન રહે, એને ખાલી કરી નાખે. તો શૈતાન એના પાછળ જ લાગેલો હોય છે, બધી ઇન્દ્રિયોના તરીકાથી એને અટ્રેક્ટ કરીને ગુનાના તરફ લઈ જતો. જ્યારે આપણે ઝિકર કરીએ, જ્યારે આપણે ખૂબ મોલાના નામના સાથે રહીએ, એ શૈતાનના ઓપોઝિટમાં એક ફિરિશ્તો આવતો જાય, એ શૈતાનની ઓપોઝિટમાં એક ફિરિશ્તો આવતો જાય, એક તાકાત આવતી જાય, એક પોઝિટિવ એનર્જી કે અહીં આપણે કોઈ બી મિસાલ લેવી હોય એ આવતી જાય અને એ આપણે તરત અલર્ટ કરીએ, નહીં નહીં આ નહીં કરજે, આ ગલત છે. અને તને પોતાના ખજાને, પોતાના આમાલની, પોતાની રૂહને તને સંભાળ રાખવાની છે, તો આવા વિચાર નહીં કર. અને જે મોમિને સાલિક હોશિયાર હશે એ વખતે એ સાંભળી લેશે, સમજી જશે, ચેતી જશે ને રોકાઈ જશે.
પણ જો જરા બી કચાશ હશે ને એ મોમિનના અંદર એ તરત એમાં વેડફાઈ જશે, એમાં ઇન્વોલ્વ થઈ જશે. અને પછી યાદ આવ્યું, બહુ વાર થઈ ગઈ, શેતાને તો કામ પોતાનું કરી લીધું. હવે એક બીજી મિસાલ, સવારના રાતના તસબી કાઢીને સૂતા અને સવારના ઇબાદતમાં ઉઠવાનો ટાઈમ થયું તો એવી નીંદર આવે રાતના ડિનર બી નથી કર્યું. સવાલ નથી પેદા થતું કે મારું પેટ જે છે ને ભારી છે, પણ સવારના 4 વાગે ઉઠવામાં આટલી નીંદર કેવી રીતે આવે? કોઈ સેન્સ નથી બનતું. તો જાણી લેવાનું કે શેતાન ખૂબ પગ દબાવતા હોય, શેતાન ખૂબ લોરી સંભળાવતા હોય, પણ જે મોમિને સાલિક પોતે પોતાના zikરમાં બરાબર રહેતો હોય તો એના કાનના અંદર એ ફરિશ્તા આવીને એને ઉઠાડશે કે તું પોતાને zikરમાં ઇબાદતમાં ઉઠાડ અને તું તારા બેઠકમાં તું બેસી જા. એવી રીતે એ પોતે શેતાનની બાજુથી નીકળતું જાય છે. હવે આપણે જ્યારે દિલની વાત કરી હતી કે એક મોમિન હોય એના દિલના અંદર એક બી ખોટો ખ્યાલ આવશે ને તો શું થશે કે એની આખા દિવસની કમાઈને નુકસાન થઈ શકે છે. હવે એક મિસાલ અહીંયા લઈએ પેગમ્બરની. તમને ખબર છે પેગમ્બરની પાસે એક સ્ટોરી છે પેગમ્બરની, બહુ બ્યુટીફુલ, કેમ કે અમાલથી રિલેટેડ છે. આ બધું એટલું ઇન્ટર રિલેટેડ છે કે સમટાઈમ્સ આપણે એક ટોપિક લઈને વાત કરીએ તો એક ઇનજસ્ટિસ થઈ જાય કે ભાઈ તમે આ વાત ન કરી, આ વાત કરી. તો આપણે ભેગા લઈને સમજવાની કોશિશ કરીએ કે એક માણસ જે છે ને પેગમ્બર પાસે આવ્યો અને પેગમ્બરને કીધું કે પેગમ્બર સાહેબ, આ ફલા માણસની એક વાત છે જે બહુ આપણે નુકસાન દઈ રહી છે, મને છે ને તમને કરવાની છે. તો પેગમ્બરને કહે છે તો રોકાય છે. શું કામ? આપણું આ માણસ બહુ ગલત કામ કર્યા છે. પેગમ્બર કહે છે કે જો અગર એ માણસે ગલત કામ કર્યા છે તો તું મને શામિલ કરીશ ગીબત કરવામાં. ઠીક છે ને? અગર એ માણસે ગલત કામ નથી કર્યું અને તારું એવું ખ્યાલ છે કે એ કર્યું છે અને તારી નિયત સારી છે, જો રિમેમ્બર નિયત સારી છે કે પેગમ્બરને અલર્ટ કરવાનું કે ભાઈ આપણે બતાવી દે કે પેગમ્બરને કે આ માણસ જે છે ખરાબ કામ કરી રહ્યો છે તો આપણે નુકસાન ન થાય, મુસ્લિમ ઉમ્માને નુકસાન ન થાય. તો પેગમ્બર કહે છે અગર તારું આ ખ્યાલ છે, આ તારું ગુમાન છે કે માણસે ખરાબ કામ કર્યા છે અને તું મને કહેશ અને એ ખરાબ નથી તો તું એના ઉપર ઇલ્ઝામ રાખી રહ્યો છે. તો આપણે સમજીએ ને કે ઇલ્ઝામ મતલબ શું કે કોઈએ કામ ખોટું નથી કર્યું અને આપણે એના ઉપર આ વાત કરીએ કે ભાઈ આ તો જે માણસ છે એ ગલત છે. તો આપણે ઇલ્ઝામ દેવું કે આપણે કહીએ કે ગીબત કરી, બે ગલત છે. તો પેગમ્બર કહે છે કે તું બે કામના અંદર તું મને તારા ગુનામાં શરીક કરસ. પેગમ્બર કહે છે કે તું મને તારા ગુનામાં શરીક કરસ. પેગમ્બર દીન દુનિયાના નૂર હતા એ ટાઈમ પર, દીન દુનિયાના માલિક હતા. કેવી વાત છે કે કોઈ પેગમ્બરનો દોસ્ત આવીને પેગમ્બર સાથે આવી વાત કરે, કેવી મિસાલ છે. પણ આ મિસાલ શું છે? આપણે શીખવા માટે છે. એવી રીતે એક મોમિને સાલિક જ્યારે zikરમાં રહે છે, પોતાને ચેતીને રાખે છે, એ આવા ગુનાથી પોતાને બચાવે છે. આવો મોમિન માણસ આવા દોસ્તોથી, આવા ફેમિલી મેમ્બર્સથી પોતાને દૂર કરતો જાય. કેમ? કે ક્યારે બી મારા આમાલની ચોરી ન થઈ જાય, એવો વિચાર કરીને એ મોમિને સાલિક પોતાને સુધારવાની કરતો જ હોય. એની ચાહના શું હોય કે મારા દિલના અંદર સુધી, એકદમ જ ડેપ્થ સુધી મારા અંદર છે ને આજીઝી હોય, નમ્રતા હોય અને ખુદાનો ખૌફ હોય. ખુદાનો ખૌફ હોય અને ગિરિયાઓઝારી હોય. આ 3 ચીજો છે એક મોમિને સાલિકની હંમેશા ચાહના હોય. તો જો આમાં મને કોઈ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ કર્યો કે કોઈ ફેમિલી મેમ્બર આવે અને કોઈ પાસે આવે અને કહે કે ભાઈ મારા સાથે તો બહુ ખરાબ થઈ ગયું, મારા ઘરના અંદર આમ ઝઘડા થઈ ગયા, મસલો થઈ ગયો, તો તમે શું નહીં સાંભળશો? તો તમે તો સારા ન થયા, તમે તો સારા ફ્રેન્ડ ન થયા, સારા જમાતી મેમ્બર ન થયા. કેમ કે કોઈ તમારા પાસે આવ્યો છે પ્રોબ્લેમ લઈને, હવે તમે સાંભળો તો તમારો તો ગુનાહ થઈ ગયા. પેગમ્બર નહોતા સાંભળતા, આ માણસ જે વાત લઈને આવ્યો, તો આપણે કેવી રીતે પેગમ્બર તો નથી, આપણે કેવી રીતે પોતાની બેનની ભાઈની મદદ ન કરે? આ બહુ અજીબ ગરીબ આ વાત થાય છે. તો એને સમજવા માટે બહુ સિમ્પલ વાત છે કે જો આપણે જાણતા હોઈએ છીએ, આપણે આસપાસ આપણા દોસ્ત હોય કે આપણા ફ્રેન્ડ્સ હોય કે ફેમિલી મેમ્બર્સ હોય, આપણે જાણતા હોઈએ કે કોણ એવા લોક છે જે લોકોની આ આદત છે
અને કોણ જે છે એ હકીકતના અંદર પ્રોબ્લેમમાં છે અને આપણા પાસે આવે છે કેમ કે એ જોવે છે કે આપણા અંદર એ એબિલિટી છે કે આપણે એને સારી દોરવણી આપશું. જ્યારે આપણે સારી દોરવણીની વાત કરીએ છીએ તેનો મતલબ એ હોય છે એનો કેવી રીતે ટેકલ કરવાનો બિંગ અ મોમેન્ટ, રાઈટ? આ ક્વેશ્ચન મને થયો હતો તો એટલે આપણે હું ડિટેલમાં જાઉં કે જ્યારે કોઈ આપણા પાસે આવે તેને કહેવાનું કે જો તું બી રૂ દોસ્ત છો, હું બી રૂ દોસ્ત છું, અને આપણી ચાહના એ છે કે ઇમામના ઇશ્કમાં ઇમામના નૂરના સાથે કરી થાય. તો અગર તને લાગે છે કે તારામાં તકલીફ છે ને હું કાંઈ તને મદદ કરી શકું છું તો તું મને એક વખત કહીશ કે શું થઈ રહ્યું છે. જ્યારે એક વખત એ પોતાની વાત કરી દીધી અને તમે એને સલાહ આપી દીધી, નેવર રિપીટ ઇટ અગેન, નેવર રિપીટ ઇટ અગેન. અને પોતાને જે સાંભળ્યું પોતાને એવું બની જવાનું કે ક્યારે આ વાત સાંભળી જ નથી. અને એ મોમિન કે મોમિના સારા હશે તો એ પછી જેને ખૂબ તસબી કાઢશે, ગિરિયાઝારી કરશે કે મોલા આ કાનથી છે ને હું એ કોઈની ગીબત સાંભળી. તો આ કેવી રીતે અહીંયા ફરક વાત કરી? કેમ કે ક્યારેક ક્યારેક શું થાય છે કે કોઈ જ્યારે પ્રોબ્લેમમાં હોય ને એ લોકો ઇમોશનલી એટલા તકલીફમાં હોય કે એ લોકો સાથે પ્રોસેસિંગ ન થતી હોય એ લોકોથી. તો જ્યારે લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સ હોય, કોઈ તકલીફમાં હોય જમાતી મેમ્બર, તો તમે એક વખત સાંભળો. આફ્ટર ધેટ અગર પાછું ચીજ આવે છે, આઈ એમ સોરી આઈ કેનોટ હેલ્પ યુ, કેમ કે પછી આદત છે, એ શેતાની બાજી થઈ જાય છે. તો આવી રીતે આપણે જે છે ને પોતાના એક્શન્સને પોતાને સંભાળવું પડશે. અને જમાતના અંદર ફ્રેન્ડલી, મદદગાર, ભાઈ બહેન બી રહેવાનું છે. તો એવી રીતે આપણે બહુ ચોકસાઈથી પોતાને ચાલવું છે. વગર નીડ કોઈ બી વર્ડ્સ નથી ઇસ્તેમાલ કરવાના. ક્યારે વર્ડ્સ વધારે ખૂબ ક્વોન્ટિટી આપણે પાસે હોવી જોઈએ? જ્યારે આપણે એમ જ્ઞાનની વાતો કરીએ, જ્યારે આપણે શીખીએ ને શીખાવીએ ત્યારે ખૂબ મોલાની તારીફો કરવાની. એવી રીતે જે છે ને આપણે પોતાને આમાં સંભાળીને રાખવાનું. પછી મોમિને સાલિક બહુ આજીજીમાં રહે છે, બહુ જ નમ્રતામાં રહે છે. અને આપણે કોશિશ કરીએ છીએ કે જ્યારે બી આપણે ક્લાસ શરૂ કરીએ તો આપણે થોડી ગિરિયાઝારી કરીએ તો આપણે એક નમૂનો મળે કે કેવી રીતે આપણે મોલાથી વાત કરવાની, ગિરિયાઝારી કરવાની, મોલાથી મદદ માંગવાની, જે બી આપણી તકલીફ હોય આપણે મોલાથી માંગીએ. અને પછી ખોફ જે છે ને એ ખુદાનો રાખવાનો. તો અહીંયા એક બીજી બેને ક્વેશ્ચન કર્યો ખોફનું, કે આપણે જ્યારે ફેમિલીમાં હોય અને આપણે આ રસ્તા પર ચાલતા હોઈએ, આપણું દિલ ચાહતું હોય કે આપણે અલગ અલગ zikr કરીએ અને ફેમિલીમાં લાગે આ તો તું બહુ મોટી ભગત થઈ ગઈ છે, હવે તો તું તારા પાસે વાતો કરવાનો ટાઈમ જ નથી. તો આપણે એવું લાગે કે એ લોકોને ખરાબ લાગી જાય છે, ચલો એ લોકો છે તો આપણે છે ને zikr ન કરીએ, આપણે એમને ક્લાસ અટેન્ડ ન કરીએ. આવા બધા દિમાગમાં વિચાર આવતા હોય. તો ખોફ જે છે ને દુનિયાના અંદર બે જાતના છે. ખોફ જે છે દુનિયાના બે જાતના છે. એક છે ખોફે ખુદા અને એક છે ખોફે ખુદા. ખોફે બેજા અને ખોફે ખુદા. ખોફે બેજા કહેવાય ફાલતુનો ખોફ. દુનિયા ક્યારે બી કોઈને આવીને ઘરમાં ખાવાનું નહીં દઈ જશે. તકલીફમાં હશે તો કોઈ પૂછવા નહીં આવશે. દુનિયા જે છે ને નઠાળી સ્ત્રી મોલા કહે છે કે દુનિયા બહુ ચીટ છે. આ દુનિયા જે છે બહુ નઠાળી સ્ત્રીના જેવી છે, મોલા કહે છે એને દિલમાંથી કાઢી નાખો તમે. તો દુનિયાના માટે પોતાના રૂહનો સેક્રિફાઈસ કરવાનું આ નાદાની છે. મોમિન કેનો ખોફ રાખે છે? ખુદાનો ખોફ રાખે છે. કેમ? કે મરીને ખુદાની શક્લ દેખાડવાની છે. કોઈ ઇન્સાન આપણા સાથે, કોઈ આપણો ફ્રેન્ડ કે કોઈ ફેમિલી કહેવાની આવશે કે યુ નો વોટ, કે આ ઇબાદતમાં ન ઉઠી શકું કેમ કે રાતના અમે વિઝિટ કરી રહ્યા હતા ને તો લોકોને બહુ મોડું થઈ ગયું તો બિચારા ઉઠી ન શક્યા. એની સિફારિશ ચાલશે નહીં. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જાણીએ, આપણે સમજીએ કે આપણે કેના ખોફમાં રહેવાનું છે. જમાતખાને જવું છે? નહીં નહીં, એવી ફેમિલી મેમ્બર હશે ને તો મને જમાતખાને નથી જવાનું. અરે શું કામ? એની ફેમિલીમાં કોન્ફ્લિક્ટ છે ને મગજમારી છે ને પછી એને જોવું પડે ને મુલાકાત કરવી પડે ને એક્સપ્લેન કરવું પડે. આ ખોફે બેજા છે. તમે શું ચૂઝ કર્યું? જમાતખાને તમારું દિલ હતું, તમે ન ગયા જમાતખાને કેમ કે ખોફે બેજા દિલમાં આવ્યું. આ નાદાનીની વાતો છે, આ કમજોરીની વાતો છે. અને ઠીક છે અમે કમજોર છીએ, અમે પોતે માનીએ છીએ. જ્યારે કોઈ સવાલ કરે છે તો કહે છે કે આ કમજોરી છે, પણ આ કમજોરીને કાબુમાં કરવા માટે આપણે zikr કરવાનું છે. શું zikr આવી સિચ્યુએશનમાં? યા મુકલ્લિબલ કુલૂબ લા ઇલાહા ઇલ્લા અંતા સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. જેવી સિચ્યુએશન છે એવા આપણા પાસે બ્યુટીફુલ zikr છે. એવી રીતે આપણે zikr કરીને પોતાને હિંમત બાંધીને દુનિયાના ખોફથી નીકળતા જ જવાનું છે.
દુનિયાના ખોફમાં જ્યાં સુધી રહેશું ત્યારે આપણે જે તરક્કી કરવાની છે એ તરક્કી આપણે કરી નહીં શકશું. તો આ થોડા ક્વેશ્ચન જે આવ્યા હતા એ આપણે ટેકલ કરી લીધા. હવે જ્યારે આપણે ઝિકરની વાત કરીએ છીએ તો ઝિકર બી ઘણા જાતના છે. જે આપણે ઇબાદતના અંદર ઝિકર કરીએ, ખામોશીથી ઝિકર કરીએ, એક ધ્યાનથી ઝિકર કરીએ, એને કહેવાય ઝિકરે ખફી. બધાયથી ખામોશીને આપણે ક્વાઇટલી છુપાવીને ખામોશીથી પોતાના અંદર આપણે ઝિકર કરતા હોય. પછી જ્યારે આપણે કહીએ છીએ કે આપણે દિવસના અંદર 1000 2000 દાણા કોઈ તસવીરના કાઢી લીધા કે તમે તમારો ઇસ્મે આઝમ પઢી લીધો 1000 2000 કે 10,000 વખત. વાય નોટ? વી કેન ડુ ઇટ, રાઈટ? આપણે ઝિકર કરવું છે, ખૂબ એમાં મજા આવી ગઈ, જેમાં દિલ લાગી ગયું, એને ક્વોન્ટિટીમાં કરી લીધું. એને કહેવાય ઝિકરે એબેન્ડન્સમાં ઝિકર. ઉર્દુમાં કંઈક શું કહેવાય? ઝિકરે કસીર. ઝિકરે કસીર, ખૂબ વધારે ઝિકર કરી લીધું. પછી ઝિકરે કસીરનો ઓપોઝિટ હોય ઝિકરે લિમિટેડ ઝિકર, લિટલ ઝિકર. માફી, મને ઉર્દુનો વર્ડ નથી યાદ આવતો. અબન્ડન્સ, ઝિકરે કસીર એનું ઓપોઝિટ છે કે બહુ ઓછું ઝિકર કર્યું. તો જ્યારે અગર આપણે પોતાની નાળ તપાસીએ અને આપણે એવા છીએ કે ઝિકર ઓછું કરીએ છીએ તો આપણે ક્વોન્ટિટી વધારવાની વાત કરવાની. જ્યાં સુધી આપણે ઝિકરને સમજતા નથી ત્યાં સુધી એનો ફાયદો નહીં થશે. ચાહે આપણે એમની ઝિકર, હમણાં એમને આપણે સમજીએ નહીં તો સમજમાં ન આવ્યું તો કંઈ ફાયદો નહીં થશે. ફરમાન વાંચી એને સમજતા નથી એનો ફાયદો નહીં થશે. કુરાન વાંચી એને સમજતા નથી ફાયદો નહીં થશે. જ્ઞાન વાંચી એને જે માયના બાતની માયના છે નથી સમજતા ફાયદો નહીં થશે. કોઈ બી તસબીહ કાઢીએ યા આપણો ઇસ્મે આઝમ છે, કોઈને સમજશું નહીં એ માયનાને, એનો ફાયદો નહીં. તો પેલો જે બુનિયાદી જે ચીજ છે એ આપણે એની માયના સમજવાની છે. જ્યારે આપણે માયના સમજી ગયા એને બાદ પછી જે નેક્સ્ટ સ્ટેપ છે એ ક્વોન્ટિટીમાં કરવાનું. એને ખૂબ ક્વોન્ટિટીમાં કરવાનું. જો એમ ગિનાની જ મિસાલ લઈએ કે આપણે ક્યાં કોઈ ચીજ આવી આપણા પાસે 4-5 લાઈન આપણે ફરમાન વાંચી લીધું, આવી તો ઝિકર છે, ફરમાન વાંચી લીધું, ઇનફ છે. શું કામ આપણે 1 કલાક અહીંયા બેસીને આપણે એમ ગિનાની વાત કરીએ? જ્યારે આપણે 1 કલાક અહીંયા એમ ગિનાની વાત કરીએ તો આ ક્વોન્ટિટીમાં ઝિકર થયું. સિમિલરલી જ્યારે આપણે ઝિકર કરતા હોય, આપણી તસબીહ કાઢતા હોય કે આપણે ઇસ્મે આઝમ, આપણું દિલ થાય, ખૂબ દિલ નરમ હોય અને આપણે દિલ કરવાનું દિલ થતું હોય તો આપણે જે છે ને આપણે 1000 વખત કે 2000 વખત કે 10,000 વખત આપણે ખૂબ ઝિકર કરી લીધું. તો આ મારા દોસ્ત ભાઈ કે બેને મને મદદ કરી દીધી કે ઝિકરે કસીર અને પછી ઝિકરે ઓકે, ખબર નથી કયા વર્ડ છે. ઓકે, પછી જે છે ઝિકરે કસીરના બાદ છે ઝિકરે લિસાની. જીભ, હમણાં હું જો કહું કે ભાઈ કેવી રીતે ઝિકર કરી છે, આ જીભથી ઝિકર છે, એ કહેવાય છે ઝિકરે લિસાની. રિમેમ્બર, પર્પઝ આપણું એ હતું કે આપણે ઇન્દ્રિયોના સાથે આપણે મેચ કરી શકીએ, આપણે સમજી શકીએ. જ્યારે આપણે ઝિકર જીભથી કરીએ, ઓકે, ઝિકરે લિસાની, ઓટોમેટિકલી એ મારા કાનમાં બી જાય છે. અને અગર હું વાંચું છું તો મારી આંખનો બી ઝિકર થાય છે. તો જેટલા વધારે આપણા સેન્સીસ હોય એટલું વધારે આપણો ફાયદો થશે. જેટલી ઇન્દ્રિયો વધારે થશે એનો વધારે ફાયદો થશે. આ રિમેમ્બર કરવાનું. તો થેન્ક યુ. આ ઝિકરે કલીલ કહેવામાં આવે છે ઉર્દુના અંદર, ઝિકરે કલીલ. અને મને એક ફરમાન છે ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું 1899 સપ્ટેમ્બર 29 નો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મોલા ફરમાવે છે કે રૂમીની મિસાલ જે આપણે ઘણી વખત કરી છે કે રૂમી કહેતો હતો કે હું પહેલે પથ્થરમાં હતો. તો પથ્થર મતલબ શું થયું? હવે આપણે આજે સમજી ગયા કે એ મિનરલ સોલની વાત થાય છે. પછી કહે છે રૂમી કે હું કીડીમાં આવ્યો, એટલે કે ચાલવા માંડ્યો, રાઈટ? એક્શન, એક પ્રોગ્રેસ કીડીના મિસાલો પર. એના બાદ જાનવર. તો મિનરલ સોલ, વેજીટેટિવ સોલ, પછી એનિમલ સોલ. એના બાદ શું થયું? તો કીધું કે હું ઇન્સાન બન્યો છું. આ જ આપણી જર્ની છે. જ્યારે આપણે આ ઉંમરમાં આવી જાય, એમ જ્ઞાનમાં આવી જાય તો જે સફર જે છે એ જાનવરની સોલ, ઇન્સાનની રૂહ અને પછી ઇમામની રૂહ, જે આપણે ફનાફિલ ઇમામ થવાનું છે. હવે આ સ્ટેજીસના અંદર એક માણસ, એક મોમેન્ટ જે છે ને આમને આમ થતું હોય. કેમ? કે જ્યાં સુધી એને સમજ ન આવી જાય કે કેવી રીતે મને આ પોતાને એ જ તરફ રાખવાનું છે, પછી એનાથી આગળ વધવાનું છે, એ કોશિશના અંદર મોમિન રહીને છે ને એ મહેનત કરે છે. તો
આ બધા માટે ઝિક્રે સમય, કાનથી ઝિકર સાંભળ્યું જ્યારે આપણે લેક્ચર ઘરમાં કામ કરતા હોય અને ઝિકર ચાલતું હોય કે ક્લાસ ચાલતી હોય આપણે કાનથી સાંભળતા હોય. તો એવી રીતે હર સેન્સ માટે એક ઝિકર છે. જ્યારે વધારે ને વધારે આપણે સેન્સીસને મિક્સ કરીને લર્ન કરીએ, હવે પેન્સિલથી લખવું જ છે, ટચનો સેન્સ બી આવી ગયો અને આપણે લખીએ એમાં વધારે ફાયદો થશે. તો જ્યારે આપણે આ ફોર્મ્યુલાને સમજી લીધું, કેમ કે આ ફોર્મ્યુલા કેમ ઇમ્પોર્ટન્ટ છે? જ્યારે આપણે કહીએ છીએ ને કે આપણું ધ્યાન નથી લાગતું ઇબાદતમાં, આજે આપણું બેસિક આપણું જે પ્રોબ્લેમ છે કે ઇબાદતમાં ધ્યાન નથી લાગતું. ધ્યાનને 4 વાગે કંટ્રોલ કરવા માટે દિવસના અંદર જેટલું વધારે ઇન્દ્રિયોને આપણે ઇસ્તેમાલ કરીએ આ ડિરેક્શનના અંદર, આટલું વધારે આપણે પોતાના ધ્યાનને સ્ટ્રેન્થન કરીએ. આ ફોર્મ્યુલા છે. જ્યાં સુધી આપણે એક સેન્સનો જિકર કરશું, 2 સેન્સનો જિકર કરશું અને વધારે પોતાને આગળ નહીં વધારશું. ઝિક્રે કસીર, અબન્ડન્ટ ઝિકર. હવે અબન્ડન્ટ ઝિકર આપણે ક્વોન્ટિટી બી કરીએ, બટ ક્વોન્ટિટીના સાથે જે ફોર્મ્યુલા હું કોશિશ કરી રહી છું એ કે વધારે ને વધારે સેન્સીસને મલાવવાની. જ્યારે આપણે વધારે ને વધારે સેન્સીસમાં મલાવીએ તો આપણી અક્કલ જે છે ને એ એના સાથે કનેક્ટ થઈ જાય. આપણું ધ્યાન જે છે ને એ આપણે કનેક્ટ થઈ જાય. ધ્યાન અહીંયા કે વાં કે યાં નહીં જશે. કેમ કે હાથથી લખાઈ રહ્યું છે, કાનથી સંભળાઈ રહ્યું છે, આંખથી વાંચી રહ્યા છીએ, જીભથી બોલી રહ્યા છીએ. બહુ આપણે છે ને બ્લોક કરી લીધા આપણી ઇન્દ્રિયોને, શેતાન ઘૂસી નથી શકતો. જ્યારે આપણે એવી રીતે બ્લોક કરીને દિવસના અંદર કોઈ બી જિકરમાં દિલ લાગે, રિમેમ્બર ઇમ્પોર્ટન્સ ઇઝ દિલ લાગવું જોઈએ. કોઈ ફ્રેન્ડ્સ હોય એ લોકોને વધારે ઇલ્મમાં મજા આવે, ઠીક છે, ઇલ્મમાં વધારે ઇન્ટરેસ્ટ આવે છે કેમ કે મગજ એમાં પુરાઈ જાય છે, તો વાય નોટ. કોઈને ઝિકરના અંદર મજા આવે છે, તસબીહના અંદર, વાય નોટ. મને એક મિસાલ યાદ આવી. મારી મમ્મી પોતાની ઓલ્ડ એજના અંદર મારી માં જે શું કરતા હતા કે એનું દિલ થાય તો ઝિકર કરે, પણ પોતાના હાથને કેવી રીતે યુઝ કરવું, આટલા ભણેલા લખેલા નહોતા. તો એ શું કરતા ખબર છે, ઓલું એમ્બ્રોઇડરી હોય ને, તો એમ્બ્રોઇડરીથી યા અલ્લાહ ને યા અલી ઈ ભરીને બનાવીને બધાને ડિસ્ટ્રીબ્યુટ કરે કે તમે ઘરના અંદર એઝ અ પિક્ચર લગાવો. આ એક ભાવના છે, એક ઇશ્ક છે, પોતાના સેન્સીસને ઇસ્તેમાલ કરીને કેવી રીતે આપણે ઇન્વોલ્વ રહીએ એના નામના સાથે. હવે જે માણસ ભણેલો લખેલો છે, જે ચોપડી વાંચી શકે છે, સ્ટડી કરી શકે છે, હવે એવા એક્ઝામ્પલ આપીએ તો એ ભણવા બેઠા તો હવે એક પેજ છે એમાં ફરમાનનો દાખલો છે, તો મને લેટ મી ફાઇન્ડ ધેટ બુક અને મારી ફરમાન લખાયું, હાઇલાઇટ કર્યું. આ કુરાનનો રેફરન્સ છે, લેટ મી ઓપન માય કુરાનની બુક. અને હવે ઇંગ્લિશમાં છે, મને આ વર્ડ બહુ ડિફિકલ્ટ લાગે છે, લેટ મી ઓપન અપ માય ડિક્શનરી. This is how we learned in this physical life. આપણે બધી ચોપડી, ડિક્શનરી, થેસોરસ ને આ બધી જોતું હતું ને આપણે લર્ન કર્યા હતા, રેફરન્સ ચોપડી. Why can't we not use the same example in our religious education? આ હાયર એજ્યુકેશન છે. જ્યારે આપણે આરએસીમાં હતા, જે લિમિટેડ ચોપડીથી વાંચી, પણ આ અડલ્ટ હાયર એજ્યુકેશન છે. અને આગળ આપણે સિરિયસ છીએ કે કેવી રીતે લર્ન કરવાનું, તો આ બધી ચોપડીઓ હોવી જોઈએ, આપણે લર્ન કરતા હોય, આપણે સ્ટડીનો ટેબલ હોય ને આપણે લર્ન કરતા હોય. બિલીવ મી, અગર આપણે એવા સ્ટુડન્ટ બનીને એવી રીતે સ્ટડી કરીએ દિવસના અંદર, જ્યારે 4 વાગે આપણે બેસશું ને તો આપણા માઇન્ડ, આપણી જે અક્કલ છે એની પ્રેક્ટિસ થઈ છે. શું પ્રેક્ટિસ થઈ છે? જે ચીજ કરી રહ્યા છે એમાં ગુથાયેલા રહેવાની. પ્રોબ્લેમ શું છે? આપણે જ્યારે જીભથી યાલી કરીને જોતા પછી દિમાગ વિચાર ક્યાં વયો ગયો? નહીં. હવે આમાં એટલી મહેનતથી આપણે લખી રહ્યા છીએ, ઇરેઝરથી મિટાવી રહ્યા છીએ, અંડરલાઈન કરી રહ્યા છીએ, હાઇલાઇટ કરી રહ્યા છીએ કે અક્ષરને આપણે સમજીએ. જ્યારે આવી રીતે આપણે જિકર કરીએ, ઇબાદતના અંદર આપણે પોતાના ચાન્સીસ ઓફ કનેક્ટિંગ ઇન્ક્રીઝ કરી નાખીએ છીએ. કેમ કે મગજની પ્રેક્ટિસ થઈ ને, બધું પ્રેક્ટિસની વાત છે. તો આ એક જવાબ હતો કે જ્યારે મૌલા કહે છે કે આપણો જે તરીકો છે, આપણો જે બાતની મઝહબ છે, ઇન્ટેલેક્ટ ઉપર રચેલો છે, આપણી અકલ ઉપર છે. અને મૌલા સુલ્તાન બક્ષીનો ફરમાન સાફ છે કે મંસૂર હમારે રસ્તે ચાલ્યો, કેમ કે મંસૂરની અકલ સારી હતી, એ અકલમંદ હતો. તો હાઉ ડુ આઈ બીકમ અકલમંદ? In order to get akal, we need to get ilm, because ilm is full of intellect. જ્યાં સુધી આપણે ઇલ્મ જેવી રીતે લેવું જોઈએ લઈએ અને પછી એના પર વિચાર કરીએ. કેમ કે માઇન્ડ
ની પ્રેક્ટિસ થઈ ત્યારે આપણે ઇબાદતના અંદર આપણે એમાં ગુથાઈ ગયા. અને પછી શું થાય કે zikr જે છે ને પછી ઓટોમેટિક થાય. કેવી રીતે? જો અમારા ઓટોમેટિકના અંદર બી ઘણા દરજા છે. આપણો દિલ થાય કે આપણે કોઈ લેક્ચરને સાંભળતા રહીએ યા કોઈ zikr બહુ બ્યુટીફુલ અવાજના સાથે કોઈ રેકોર્ડ કર્યો, મને એમાં ઈ જ સાંભળવામાં મજા આવે છે, દિલ થાય છે. યા આજ મારો દિલ થાય છે કે નહીં, મારો આજ ઇસ્મે આઝમ લઈને હું પ્રેક્ટિસ કરું. જો દિવસના અંદર બધાએ મોમિન સાલિકની આ ડ્યુટી છે કે આપણે પોતાના જાપ ઉપર પ્રેક્ટિસ કરીએ. કેમ કે ઇબાદતનો ટાઈમ છે, એ તો ટેસ્ટનો ટાઈમ છે. પ્રેક્ટિસ કરેલી હશે તો ટેસ્ટમાં પાસ થશો. રિમેમ્બર ધેટ. બટ બીજા zikr બી એટલે કરવાના કે આપણે આપણા મગજને ગોથાવી એની અંદર કનેક્ટેડ રાખીએ. તો જ્યારે આપણે 4 વાગે ઉઠીએ તો આપણું ધ્યાન બરાબર એમાં લાગી જાય. તો ક્વિકલી zikr, કેમ કે આ ફ્રેન્ડે પૂરા બધા zikr શેર કર્યા, તો આપણે ખબર છે zikr એ ફર્દ, અગર હું એકલી zikr કરું, ઇન્ડિવિજ્યુઅલ zikr. zikr એ જમાત, અગર આપણે બધાએ ઉભા થઈને જમાતખાનામાં જેવી રીતે zikr કરીએ, એ zikr એ જમાત છે. પછી zikr એ જલી, આપણે આવાજથી zikr કરીએ. કેમ કે ક્યારેક આપણે zikr ખફી બી કરી શકીએ, પોતાના અંદર zikr, કોઈને અવાજ ન આવતી હોય, ફેમિલીમાં હોય બધાએ, તો આપણે દિલના અંદર zikr ખફી કરતા હોય, zikr જલી ન કરતા હોય. પછી zikr કસીર અને zikr કલીલને આપણે સમજી ગયા કે થોડુંક zikr, વધારે zikr. zikr કલ્બી, દિલના અંદર zikr. zikr ખફી જે છે છુપાઈને zikr, પણ દિલના અંદર zikr. આ બી એક zikરની એક ટાઈપ છે જે મોમિન સાલિક કરે છે. અને આ zikr જે છે, દિલનો અંદરનો zikr, એ એક હાયર લેવલ પર આવીને આવે છે. અને જ્યારે આપણે કલ્બ, દિલની વાત કરીએ, કેમ કે કલ્બનું જે તાલુક છે એકચ્યુઅલી ઇન્ટેલેક્ટ અને હાર્ટ બેયથી છે. જ્યારે કોઈ મોમિન સાલિક એ સમજી જાય છે કે ઇમામે ફરમાવ્યું કે મારા માટે જે બહેતરીન રહેવાનો જે મકામ છે એ મોમિનનો દિલ છે. મારા માટે જે બહેતરીન રહેવાનો મકામ છે એ મોમિનનો દિલ છે. તો દિલને જ્યારે આપણે અક્કલથી પાક કરીએ, દિલ અગર ખરાબ હોય, એમાં ગંદગી હોય, તો ઇમામની તશરીફ ન આવે. દિલની સફાઈ જે છે એ અક્કલથી થાય. અક્કલથી ઇલ્મ હાસિલ કર્યો, ઇલ્મથી દિલની સફાઈ થઈ. મતલબ શું કે જે કલ્બ છે, અરબીમાં અગર આપણે કલ્બની માયના જોઈએ ને, તો એ હાર્ટ બી થાય ને ઇન્ટેલેક્ટ બી થાય. કેવી અજીબ વાત છે. અરેબિક બહુ સ્ટ્રેન્જ લેંગ્વેજ છે એ માના માટે. અને આપણે જે છે ઇસ્માઇલી મઝહબમાં આપણે આ અરબિકને જાણવું ઇમ્પોર્ટન્ટ છે, જેટલું આપણે કરી શકતા હોય. દુઆ બી આપણે આવડે છે, એ અરેબિકમાં છે. જ્યારે આપણે કલ્બની વાત કરીએ છીએ તો આપણે સમજીએ કે કલ્બ જે છે એ દિલ અને અકલ બેયની વાત થાય છે. જ્યારે zikr કલ્બીની આપણે વાત કરીએ છીએ તો એ કલ્બનો zikr જે છે એ હાયર લેવલનો zikr છે. હાયર લેવલના zikરના માટે જે તરીકો છે એ છે ગિરિયાઓઝારી. જ્યાં સુધી આપણે ગિરિયાઓઝારીનો હુનર નહીં શીખશું, જો હું કહું છું હુનર, આ સ્કિલ છે, ગિરિયાઝારી પોતે પોત નહીં થઈ જતી. એક કન્ડિશનમાં થાય છે. હું આઈ ટેલ યુ, એક કન્ડિશનમાં. ક્યારે થાય છે ખબર છે ગિરિયાઝારી? જ્યારે આપણે બહુ તકલીફમાં, કોઈ બીમારી હોય, કોઈ મુશ્કેલ હોય, કોઈ આફત હોય આપણામાં, કોઈ ફેમિલી મેમ્બર કોઈ ગુજરી જાય, બહુ ક્લોઝ હોય આપણા સાથે, અને કોઈ ગુજરી જાય તો આપણે છે ને ઝારો કતાર રોશું, રોવું પડશે, આંખોથી આંસુ ટપ 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 પડતા હોય. તો આ જે છે ને એક એક્સટર્નલ ફેક્ટર છે જે આપણે ઇમ્પેક્ટ કર્યું અને આપણી ગિરિયાઝારી થઈ. બહારથી કોઈ ચીજ આવી અને આપણા દિલ ઉપર લાગી તો ગિરિયાઝારી થઈ. અને ત્યારે એ મોમિન સાલિક ઇલ્મ વાળો હોય તો શું કરશે કે યા મોલા, અમારી ગિરિયાઝારી થાય છે ને, તું બધી ગિરિયાઝારીને તું રૂહાની તરક્કી માટે તું કબૂલ કરજે મોલા. હવે એક એક્ઝામ્પલ લઈ, કોઈના ઘરના અંદર ડેથ થઈ ગઈ અને દિલમાં બહુ આઘાત લાગતું હોય, દુઃખ થતું હોય, અને આપણે બહુ દુઃખ થતું હોય. હવે ઇલ્મ જ્ઞાનનો વાળો માણસ છે તો શું કહેશે કે યા મોલા, મને તો રોવું ન જોઈએ, મને તો સલવાત પડવી જોઈએ, અને મને ખબર છે કે આ મોમિન જે છે, મારો ફેમિલી મેમ્બર જે છે, તારા પાસે આવ્યો છે, એના માટે તો બહુ ખુશીનો દિવસ છે, ઈદનો દિવસ છે, પણ મોલા મને બહુ યાદ આવે છે, મને દુઃખ થાય છે. અને પછી આંસુ જે જાતો હોય તો એ મોમિન પર શું દુઆ કરે કે યા મોલા, તું અમારી ગિરિયાઝારીને રૂહાનિયતમાં તું કબૂલ કરજે. જ્યારે એ રૂહાનિયતના અંદર પોતે નાખી દે છે, એના અકાઉન્ટ ચેન્જ કરી નાખે છે, તો એ કબૂલ થાય છે. પણ એ એક્સટર્નલ છે. જે હુનર શીખવાની વાત છે એ છે કે ઇન્ટરનલી
આપણા દિલના અંદરથી મોલાના નામના સાથે આંખોથી આંસુ જાતા હોય. એ ક્યારે થાય? જ્યારે આપણે દિલને અક્કલ મીનિંગ કે ઇલ્મ અને દિલના અંદર જે બદઆમાલી, જે ઇમ્પ્યોરિટી થયેલી હતી એને બધું હટાવીને એની સફાઈ કરીને જ્યારે ઈમાનનું નામ લઈએ, ઇશ્ક અને મોહબ્બતના સાથે, એ અહેસાસના સાથે કે મોલા હું તારાથી દૂર ન થઈ જાઉં, તારા નૂરથી દૂર ન થઈ જાઉં, તું મારાથી નારાજ નહીં થાજે. દુનિયાના ફ્રેન્ડ્સ કે ફેમિલી નારાજ થાય, કાંઈ વાંધો નહીં, તું મારાથી નારાજ નહીં થાજે. એવી ભાવના સાથે જ્યારે આપણે જિકર કરીએ દિલના અંદર અને ઇમામને કહીએ કે મોલા તું આવ ને, હું એટલી મહેનત કરું છું મારા દિલને સાફ કરવાની, પાકીઝા રહું છું, તું મોલા મને વિઝિટ નહીં કરીશ તો આવીશ ને. જ્યારે એવી રીતે કોઈ મોમિન સાલિક ગિરિયાવઝારી કરે, એને જિકર કરતો હોય, એને કહેવાય જિક્રે કલ્બી, બીકોઝ દિલથી ડાયરેક્ટ કનેક્શન છે. જીભિયા જિકર તો બધા આપણે કરતા હોય, પણ દિલથી જે જિકર છે એ બહુ આલા મકામનો જિકર છે, બહુ જ આલા મકામનો જિકર છે. અને પછી જે અહીંયા દોસ્તે મને લખ્યું છે તો અહીં જરૂર વાત કરવાની જરૂર છે. એક છે જિકરે ખ્વાબ, કે ડ્રીમના અંદર બી જિકર થાય. એવા મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે જે મને કહેતા હોય, જે લોકો મને ખબર છે કે બહુ મહેનત કરતા હોય ઇલ્મ જ્ઞાનમાં આગળ વધવા માટે, એ લોકો મને એમ કહે કે ભાઈ નિંદરના અંદર બી એ લોકોને અવાજ આવતી હતી જિકરની, જે જિકર દિવસના અંદર કરતા હતા એ નિંદરમાં બી ચાલતું હતું ને એ લોકોએ સાંભળ્યું. તો બહુ ખુશી થાય આ વાત સાંભળીને કે પોતાના નિંદરના અંદર, મતલબ શું, ખ્વાબના અંદર હતા અને ખ્વાબના અંદર પોતાના કાનથી, કોણસા કાન સાથે, આ કાન નહીં, બાતની કાનના સાથે એ જિકરને સાંભળ્યું અને પછી પોતે દિલથી જિકર બી કર્યું. મતલબ આખો દિવસ જ્યારે કોઈ મોમિને સાલે ખૂબ જિકર કરે તેનો ફાયદો એને થાય જ ન થાય. કેમ કે એ મોમિનની ચાહત શું હતી કે મને 24 કલાક જિકર કરવાનું છે. એ 24 કલાક થાય કેવી રીતે? થવા તો જોઈએ ને, ક્વોન્ટિટી કેવી રીતે થાય? એ મોમિનના માટે એની નિંદર બી જે છે એ જિકરમાં ગણાય અને એનો એવિડન્સ મળે છે. આપણે એનો હિસાબ કિતાબ આપણે બરાબર મળે છે. ખાપ આપણે યાદ રહેશે ને આપણે સાંભળશું કે આપણે જિકર કર્યું, આપણે ખબર હશે. જેવી રીતે આપણે વાત કરી કે દુનિયાના અંદર કોઈ 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 એવો બી આવે ઓળખીતો ખરાબ વાત કરતા, ગીબત કરતા ને આપણે દૂર હટાવી નાખીએ. કેમ કે આપણે બહુ પોતાને સેન્સીસને બહુ સખ્તીથી આપણે કંટ્રોલમાં રાખ્યું છે અને શૈતાનને અંદર નથી આવવા દેતા. એવી રીતે નિંદરના અંદર ઘણા મોમિનો સાથે આ એક્સપિરિયન્સ થતો હોય, કેમ કે આખો દિવસ પોતે વિચાર કરતા હોય ને કે અમે તો વોરિયર છીએ અને અમે તો જે છે ને આ બધી તલવાર અને આર્મર અને પોતાના ધ્યાનમાં રહેવાનું છે, પોતે જરાય ગલતી નથી કરવાની. તો ખ્વાબના અંદર શું જોવે કે કોઈ મોન્સ્ટર છે ને મોન્સ્ટરના સાથે ફાઇટ કરતા અને જિકર ચાલતું હોય. તો કોઈ એવું કહે ને આ તો કોઈ મૂવીનો સીન હશે ને, જોયેલું હશે એટલે ખ્વાબમાં આવ્યું, પણ દિવસના કોઈ મૂવી નથી જોઈ, જિકર કર્યું હતું ભાઈ. તમને ખબર છે કે પેગમ્બરે કીધું કે પેગમ્બરના જે માજિઝા છે ને એ 46 ઇન નંબર છે, 46 માજિઝા છે, પણ એક માજિઝો જે 46 છે એ પેગમ્બર કહે છે કે હું મોમિનોના માટે મૂકીને જઈશ અને એ માજિઝો છે એ ખ્વાબ છે, ડ્રીમ્સ છે. તો જે લોકો આ ઇલ્મ જ્ઞાનને સમજે છે અને આ જે પ્રિન્સિપલ્સ આપણે બહુ ટૂંકાણમાં ઇમ્પોર્ટન્ટ વાતો જે કરી રહ્યા છે એ પોતા પર જ્યારે અપ્લાય કરે છે તો એ મોમિન સાલિકના ડ્રીમ્સ જે છે એ રોશન થઈ જાય છે, એના અંદર નૂર આવી જાય છે. એ ઇલ્મ જ્ઞાનને ખ્વાબના અંદર સમજી શકે છે. તો કોઈ મોમિન સાલિક આખો દિવસ પોતે મહેનત કરતો હોય અને પોતાની સેન્સીસનો બહુ પકડીને રાખતો હોય ધ્યાનથી, એવું મોમિન સાલિક કોઈ ડ્રીમ જોવે કે પોતે મોન્સ્ટરથી ફાઇટ કરી રહ્યા છે, તો એનો મતલબ એ જ થયો કે તમે જે છે રિપોર્ટ કાર્ડ મેળો કે તમે જે દિવસના અંદર પોતાને વોરિયરના જેમ કરીને રાખ્યું, પોતાની મહેનત કરી, તરત જ તમને આ સવાબ યા આ રિપોર્ટ કાર્ડ કે આ રિઝલ્ટ દેખાવામાં આવ્યું કે યુ આર બીંગ અ સ્ટ્રોંગ વોરિયર અને તમે ફાઇટમાં તમે જીતી રહ્યા છો. તો આ બધા અલગ અલગ જાતના જિકર છે જે આપણે કરવાના છે. અને જ્યારે આપણે જિકર કરતા હોઈએ તો હંમેશા હંમેશા આપણે નિયત બાંધવાની હોય. કેવી રીતે આપણે ઘણા બે જ મિસાલ વાત કરી કે જ્યારે કોઈ ઘરના અંદર મૈયત થઈ ગયો અને આંસુ જાતા હોય તો એ મોમિને તરત નિયત કરી લીધી
કે મોલા તમારા જેટલા બી આ મને દુઃખ થાય છે ને મારા અંદર ફીલ, એ તો રૂહાનિયતમાં કબૂલ કરજે. આ નિયત છે. સવારના ઉઠ્યા અને નિયત કરી કે મોલા 2400 કલાક મને જે છે એ તારા ઝિકરમાં રહેવાનું છે. હેલ્પ મી, મેક ઇટ પોસિબલ ફોર મી મોલા, રિમાઇન્ડ મી મોલા, હેલ્પ મી. એવી ગિરિયાઝારી કરીને નિયત બાંધીને જ્યારે પોતાની સવારની ઇબ્તિદા કરે છે, એ મોમિને સાલિકનો 2400 કલાક ઝિકરમાં જાય છે. જ્યારે સુવા માટે જાય છે ત્યારે એ ઝિકર કરે છે કે યા મોલા, દુઆ કરે છે કે મોલા પ્લીઝ મોલા મારી નિંદરને બી તું ઇબાદતમાં કરજે. અને મોલા આપણે બતાવ્યું છે કે જે મોમિન વિચાર કરે છે કે સવારના ઉઠીને ઇબાદત કરશે, સારા કામ કરશે, તો એનું નિંદર બી સુવું બી ઇબાદતમાં ગણાશે. મોમિન સાલિકનું બરાબર ઇબાદતમાં ગણાઈ ગયું. તો કેટલું આસાન થઈ ગયું એક મોમિનના માટે કે પોતે પોતાની નિયતને બાંધે અને પછી 24 કલાક કમાતો. દુનિયાની બધી કમાતો હોય. અને કુરાનના અંદર એક બ્યુટીફુલ આયત છે, જે દોસ્તો કુરાનને જાણે છે, સમજે છે, ચાહતા હોય, એ 35/10 કુરાનના અંદર એક બહુ બ્યુટીફુલ આયત છે, સૂરે ફાતિર 10મી નંબરના, કે જે લોકો ખુદાની તારીફ કરવા ચાહે છે, ખુદાને મોટું કહેવા ચાહે છે, ખુદાની આલા અઝમતીની વાત કરવા ચાહે છે, એ લોકોના સારા શબ્દ એ લોકોના આમાલને ઉપર લઈ જાય છે. તો સારા શબ્દ શું થયા? જે આપણે સારી નિયત કરી, જે આપણે zikr કર્યું, જે આપણે ઇસ્મે આઝમનો zikr કર્યો, જે આપણે ઇલ્મ જ્ઞાનના અંદર આપણે પોતાનું ધ્યાન પૂર્યું, આ બધા સારા શબ્દ જે છે એ આપણા આમાલને ઉપર લઈ જાય છે. આ જે સારા શબ્દ છે, સારા આપણા વર્ડ્સ છે, એ આપણા આમાલને ઉપર લઈ જાય છે. હવે એનો મતલબ શું? અગેન સિમ્પલ સેમ એક્ઝામ્પલ, તાકે આપણે સમજી શકીએ. જો દુનિયાબાને ધંધામાં નુકસાન થઈ ગયું, આપણે બહુ રોવું આવે કે મોલા આટલી મહેનતથી ધંધો હું સેટ કર્યો હતો અને નુકસાન થઈ ગયું, તો આપણે રોવું આવે. નુકસાન તો થઈ ગયું, એનો કોઈ એબિલિટી નથી કે આપણે એને પાછું કંઈ કરી શકીએ. થઈ ગયું. પણ એ જ મોમિને સાલિક મોલાને એ કહે કે મોલા નુકસાન થઈ ગયું, ઠીક છે, હવે જે મારા સાથે જે મને તકલીફ તો થાય છે, મારા અંદર જે દુઃખ છે, જે તકલીફ છે, જે ધંધાના માટે મારા દિલના અંદર આઝારી લાગી છે મોલા, એનું જે તકલીફ છે ને એ તું રૂહાનિયતમાં તું કબૂલ કરજે. મારી જે દુઆ છે, મારી જે ગિરિયાઝારી છે, તું રૂહાનિયતમાં કબૂલ કરજે. નિયત શું થઈ ગઈ કે મારા આમાલની પાકીઝગી, તારા નૂરની કુરબત. પણ વજહ શું હતી? બધી જે ગિરિયાઝારી, જે પેન, જે દિલના અંદર મોલા યાદ આવ્યો, કેમ કે દુનિયાનું નુકસાન થયું હતું. દુનિયાનો એક કામ જે છે, દુનિયાની નુકસાની જે છે, એ મોમીને પોતે શું કરી લીધું? પોતાના સારા શબ્દથી એ બધા આમાલને પોતે ઉપર ચડાવી નાખ્યું. હવે એના જ મુકાબલામાં કોઈ બીજો છે જેને દુનિયા નુકસાન થયો અને રોવે છે, પછી તકલીફમાં છે, પરેશાન છે, ને સોલ્યુશન ગોતે છે, ને પછી પાછો ધંધો કરે છે, ને પાછા પૈસા કમાવે છે. એનું બધું જે એક્શન હતું ને, દુનિયાનું નુકસાન, દુનિયાનો ફાયદો, નીચેથી આવ્યા નીચે જ જવાના છે. સેમ સિચ્યુએશન એક મોમિન સાલિકના સાથે છે. પણ બીકોઝ એના પાસે ઇલ્મ હતો, એને સમજ હતી, તો પોતે શું કર્યું કે મોલા મારી જેટલી બી તકલીફ છે આ દુનિયાના ધંધાની નુકસાનીથી, જેટલું બી મારા અંદર પેન થાય છે મોલા, હું તને ગુજારિશ કરું છું કે તું બધું પેન જે છે ને મારી રૂહાનિયતની તરક્કી માટે લખજે. મારી જેટલી મહેનત, જેટલી પીડા જે છે એ બધી તું રૂહાનિયતમાં લખજે. કોઈ બીમારી હોય, કેન્સર જેવી કોઈ બીમારી હોય, તકલીફ થતી હોય, પેન થતું હોય, આંખોથી ઝારો કતાર આંસુ જાતા હોય, કોઈ કમ્પ્લેન કરતું હોય કેટલું મને પેન છે, બીમારી છે, મોમિન શું કહેશે કે મોલા આ પેન છે, ઇલાજ તો કરું છું, પણ એની જેટલી મને પેન ને તકલીફ છે, એની જે તું સવાબ છે એ તું રૂહાનિયતમાં મને દેજે. આની બધી મારી તકલીફ પીડાને તું રૂહાની તરક્કી માટે તું એને કબૂલ કરજે. આ ચીજ છે, દુનિયાના ચીજો છે, પણ સારા શબ્દ, સારી નિયત એને ઉપર લઈ જાય છે. તો મારી ઉમ્મીદ છે કે આ બધી મિસાલો આપણે એટલે વાત કરી રહ્યા છીએ કે પ્રેક્ટિકલી આ બધી ચીજો બહુ પ્રેક્ટિકલી આપણે લઈએ, કેમ કે ઘણી વખત સવાલ જે છે રિપીટેડલી આવે છે અને એવું લાગે છે કે આપણે જ્યારે ઇલ્મ જ્ઞાનની ક્લાસ કરતા હોય તેને કેમ સિમ્પ્લિફાય કરીને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દઈને સમજાવી કે આપણે
હર જે આપણું એક્શન હોય દુનિયાનો, હર એક્શન એને રૂહાનિયતનો એક્શન બનાવી લે. તરક્કીના માના છે પ્રોગ્રેસ, આગળ વધવાનો. તો દુનિયાનો માણસ દુનિયાની પ્રોગ્રેસ, દુનિયાના ધંધા માટે પોતે તરક્કી જ્યારે કરે છે પડવા બાદ, એના માટેની બધી મહેનત રૂહાની તરક્કીમાં ગણાને. અને આ બીજો માણસ છે એ બી એ જ કામ કર્યું, પણ એને નીચે જવાનું થયું. કેમ? નિયતમાં ફરક થઈ ગયો, વિચારમાં ફરક થઈ ગયો. કેવી રીતે? કેમ કે આ જે છે એ મોમીન સાલિક છે એ સમજી લીધું કેવી રીતે મને પોતાની નિયતથી, પોતાના શબ્દથી, પોતાના zikરથી જેટલું બી દુનિયાના અંદર મારા એક્શન્સ છે, મારા જે બી તકલીફ થાય છે, એને હું કન્વર્ટ કરું રૂહાનિયતના અંદર. રૂહાની ગિરિયાવઝારી માટે, એવી ગિરિયાવઝારી કે જે મને રૂહાનિયતમાં આગળ વધારે, એવી રીતે હું એ કન્વર્ટ કરું કે મારો ફાયદો મલ્ટીપ્લાય ટાઈમ્સ થાય. લાઈફ મોમીનની ચેન્જ ન થઈ, સેમ લાઈફ છે જે દુનિયાદારની છે. આનો બી ધંધો છે, મોમીનનો બી ધંધો છે. આના બી ઘરના અંદર તકલીફ આવે છે, બીમારી આવે છે, ધંધામાં નુકસાની થાય છે, આના અંદર બી થાય છે. પણ કેટલો ફરક છે. મોમીન સાલિક આ ફરકને સમજીને પોતાનો ફાયદો કરતો જ જાય છે, કરતો જ જાય છે, કરતો જ જાય છે. અને એની તરક્કી થતી જાય છે. એવા મોમીન સાલિક માટે એનો જે કલ્બી zikr છે એ સારો ને સારો થતો જ જાય. એનો કલ્બ પાક અને પાકીઝા થતો જાય. કેમ કે હસતે હસતે એવા મોમીન સાલિક માટે દુનિયાની જે મોહબ્બત છે એ પોતે પોત ઘટતી જાય. કેમ કે દુનિયાના હર કામ માટે, દુનિયાની હર મગજમારી માટે એના વિચાર શું છે? કેવી રીતે મને રૂહાનિયતમાં ફાયદો થાય. તો આઈ હોપ કે આ અમુક ક્વેશ્ચન્સ જે મને મળ્યા હતા ક્લાસના બાદ એને પાછા ટેકલ કર્યા છે અને ડિટેલમાં જેને ટેકલ કર્યા છે. તો મને ઉમ્મીદ છે કે આ ક્લેરિફાય થઈ ગયું હશે. હવે હજી બી કોઈ ક્વેશ્ચન હોય આવા આપણે જે વાત કરી છે રિલેટેડ, પ્રેક્ટિકલ જે ક્વેશ્ચન્સ હોય મને કરજો, તો આપણે એને એમથી અન્ડરસ્ટેન્ડ કરી લઈએ, તો આપણે સમજી જઈએ કે આપણે કેવી રીતે, જે આપણે દુઆ કરતા હોય કે મોલા તું દિન દુગની રાત ચોગની તરક્કી દેજે. હવે તરક્કી જે છે, પ્રોગ્રેસ છે ને કે સ્પીડ છે, આપણે મલ્ટીપ્લાય ટાઈમ કેવી રીતે કરવાનો? આવી રીતે કરવાનો. એક મોમીન સાલિક શીખી જાય છે કે કેવી રીતે મલ્ટીપ્લાય ટાઈમ્સ પોતાનો ફાયદો કરવાનો, પોતાની તરક્કી કરવાની, પોતાને આગળ વધારવાની. નિયમિત સાહેબ યાલી મદદ મલાલમુદમાં તમે જ્યાંક વેરાસર કરો તો કઈ કે મારા અત્યારે દુવાનો ટાઈમ થઈ ગયો, મને રિયલી અમુક ક્વેશ્ચન પૂછવા છે પણ આઈ કાન્ટ બીકોઝ મારો દુવાનો ટાઈમ થઈ ગયો. કોઈ વાત નહીં, કેમ કે હું જોબના બાદ આવીને પછી કરું છું માં, તો જોબથી વધારે જલ્દી નથી કરી શકતી. તો ઓકે, તમે ક્વેશ્ચન મોકલજો, વોટ્સએપ પર મળજો અને મોકલજો અને આપણે ઇન્શાલ્લાહ ક્લાસમાં ટેકલ કરશું. કાંઈ વાંધો નહીં માં. થેન્ક યુ, રિયલી મદદ મજા આવી. શુક્ર મોલા. કોઈ બીજાને કોઈ ક્વેશ્ચન છે જે આપણે વાતચીત કરી છે એના અંદરથી, તો આપણે ટેકલ કરી લઈએ, કેમ કે પછી આપણે ફરમાન ઉપર ચાલશું તો મજા આવશે. થેન્ક યુ માં, થેન્ક યુ શનાઝ ફોર શુક્ર મોલા, ફોર એપ્રિશિએટિંગ. શુક્ર મોલા. તમે મોમીને સાલિક કહો છો, તો સાલિક નો મતલબ વેરી ગુડ ક્વેશ્ચન, બહુ સારો ક્વેશ્ચન. સાલિકના માયના હોય છે કે જે મોમીન ચાલતો હોય. રિમેમ્બર કે મોમીન આપણે જનરલી એક ટર્મ યુઝ કરતા અને બધાને મોમીન છે, બધાને મોમીન, જમાતખાનામાં જેટલા છે બધાને આપણે મોમીન કહેતા હોઈએ. પણ અગર તમે ફરમાન વાંચો છો અને મોલાનું ફરમાન સુલતાન શાહનું કે ભાઈ કોઈ માણસ સવાર સાંજ જમાતખાને આવે છે અને ઇબાદત બી કરે છે અને મજલિસ બી કરે છે પણ કાંઈ ફાયદો નથી, તો આવો ફરમાન મોલા કેમ કરશે? પછી બીજી જગ્યા કહે છે કે કોઈ મા બાપ બચ્ચાઓને જમાતખાને લાવે છે ને એ લોકો ઇલ્મ દિલાન નહીં આપશે તો એ લોકોના દિલના અંદર જિસ્માની દીન બેસી જશે. આ બે ફરમાનના દાખલાના બાદ જે મતલબ જે છે, મકસદ જે છે કે મોમીન આપણે બધાને કહીએ જે જમાતખાને જાય છે, પણ મોમીન સાલિક ઈ મોમીન છે જે આ ચીજને પકડી લે છે અને પોતે આગળ વધવા માંડે છે. જ્યાં સુધી કોઈ મોમીન આગળ વધવાની કોશિશ નથી કરતો, એમના રસ્તા પર પોતાને આગળ વધારવાની કોશિશ નથી કરતો, એ એક જગ્યા બેઠેલો જ છે. એને મોલા ફરમાવે છે ને કે તમારો કોઈ ગુલામ હોય તેને તમે પીળી ટોપી બી આપો, સારું ખાવાનું બી આપો, પણ એ હોશિયાર હશે તો શું કહેશે કે મને તો આઝાદીમાં પૂગવું છે.
જે આઝાદીની ખાહિશ કરે ને એ મોમીને સાલિક છે. કેમ? એના અંદર આ ભાવના આવી ગઈ કે મને જે છે ને આગળ વધવાનું છે, મને પોતે આકા બનવાનું છે. માલિક તો મને રાખે છે, માલિક તો મને સારું ખરાવે છે, પણ મને હું પોતે આકા બનું ને સારું. આ મિસાલ છે. એનો જે હાસિલ, એનો જે મમસૂલ છે, મોલા કહે છે કે તમે મોમીને સાલિક બનો. સાલિક એને કહેવાય જે સિરાતલ મુસ્તકીમ, જે રસ્તો છે એના પર બેઠેલો નથી પણ ચાલે છે. જે લોકો રસ્તા પર બેઠેલા છે એનો કઈ ફાયદો નથી. રસ્તો જે છે એનામાં ચાલવાનું છે. આપણે સિરાતલ મુસ્તકીમ પર તો આવી ગયા, પણ અગર એ રસ્તા પર ચાલશું નહીં તો આપણે આગળ નહીં વધી શકશું. ઠીક છે? સમજમાં આવી ઝોરા? બરાબર, થેન્ક યુ. બહુ સારી રીતે સમજાય. શુક્ર. પર આ મોલા. બીજો નિયામત બેન, ક્વેશ્ચન. જી જી. sorry, હા હા. નિયામત બેન, is જી it me? Can I ask? યસ. જી, you know, નિયામત બેન શાહ કરીમ કે છે કે keep your faith in your heart and soul. અને સુલતાન મોહમ્મદ શાહ કે છે કે તમો મારી સાથે રહ્યો 24 કલાક, મને તમો મારા હૃદયમાં રાખજો, મને તમો I don't exactly, પણ મને તમો વિસરતા નહીં. So this zikr and this, how will it connect here? Actually, it's totally related. આ બે વાતો જે કહે છે મૌલાની મિસાલ, આ બેને મિસાલ આપી આપણે કે ઇમામ સુલતાન અહમદ શાહનું ફરમાન અને હાજરી ઇમામના ફરમાનના વર્ડિંગ્સ આ બે એક જ છે. કેવી રીતે? જે આપણે મિસાલ લીધી ને કે જ્યારે કોઈ મોમિન મૌલાને ઇન્વાઇટ કરે, ક્યાં ઇન્વાઇટ કરે? પોતાના દિલના અંદર, કે મૌલા મારા દિલના અંદર આવ ને મૌલા, હું મારા દિલનો જે ઘર છે એને સાફ કરું છું, તું આવ ને મૌલા. તું જ્યારે મૌલાને પોતાના દિલમાં બોલાવે છે, દિલની જે સફાઈ જે છે અક્કલ ને ઇલ્મથી થાય. તો જ્યારે મૌલા ફરમાવે છે કે તમે મને તમારા હૃદયમાં રાખો, તો હૃદય જે છે એ દિલ છે એ સાફ કેવી રીતે થાય? ઇલ્મથી થાય. અને મૌલા હાજરી ઇમામ કહે છે કે તમે તમારા ઇન્ટેલેક્ટ ને હાર્ટ ને તમે સાથ રાખો. એક જ વાત છે, વર્ડ શબ્દ ફરક છે, મીનિંગ એની એક જ છે. વાત જે થઈ છે એ જ થઈ છે કે દિલને કનેક્ટ કરવાનું છે. જ્યાં સુધી દિલ કનેક્ટ નથી થતું ત્યાં સુધી બહુ સ્ટ્રગલ છે કે આપણું ધ્યાન, આપણું દિલ એક ધ્યાન થઈ જાય. ઠીક છે યાસ્મીન બેન? પણ આ એક ધ્યાન જે તમે હમણાં સમજાવ્યા એ zikr, એ ગિરિયાઝારી અને એસ્મે આઝમ થી થશે નહીં, ઇનસાઇડ જશે. હા, તો એક જે છે ને, એક આપણે કહીએ કે ઇલ્મ છે અને એક અમલ છે, પણ ઇલ્મનો અમલના માટે જે છે ને કન્ડિશન્સ છે. એ કન્ડિશન શું છે? રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે કે આપણે ઇલ્મમાં આગળ વધીએ ને પોતાના zikરમાં આગળ વધીએ, એની જે કન્ડિશન્સ છે કે આપણું દિલ જે છે ને એ બહુ નમ્રતામાં હોય, આપણા અંદર ગિરિયાઝારી હોય, આપણા અંદર માફીનું એલિમેન્ટ હોય. આ બધી ચીજો જે છે ને એ કન્ડિશન્સના અંદર આવે છે. જ્યારે આપણે zikr કરીએ તો zikr કલીલ ન કરીએ, હંમેશા zikr કસીર કરીએ. આપણા અંદર જે ખાહિશ હોય એ zikr કસીરની ખાહિશ હોય, zikr કલીલની ન હોય. આવી રીતે જ્યારે આપણે કન્ડિશન્સને મીટ કરીએ, હંમેશા નિયત પોતાની બાંધે, સારી નિયત સેટ કરે. જ્યાં સુધી આપણે આ બધી કન્ડિશન્સને મીટ નથી કરતા ત્યાં સુધી આપણે જે કોન્સેપ્ટ છે ને કે મલ્ટીપ્લાઇડ ટાઈમ ફાયદો થવાનો જોઈએ, એમાં આપણે કચાસમાં રહી જઈએ છીએ. જ્યારે આપણે આ કન્ડિશન્સને મીટ કરતા હોઈએ ડ્યુરિંગ ધ ડે ટાઈમ, અને આપણે જ્યારે ઇબાદતમાં ઇસ્મે આઝમમાં બેસીએ નૂરાની ટાઈમ ઉપર, આપણું ધ્યાન તરત જ લાગે અને આપણે બહુ મજા આવે ઇબાદત કરવામાં. કલાક ક્યાં નીકળી ગયું ખબર ન પડે. શુકર મોલા, મોલા સેવા કબૂલ કરે. આમીન આમીન. અહીંયા એક બેન કહે છે કે મને જવાબ આપો ને આપો, પાછળ માટે નહીં રાખો. તો અહીંયા કોણ શું ક્વેશ્ચન કર્યું છે? ઓકે, તો આ આપણે વાત કરી હતી, પણ ચલો પૂછ્યું છે. અમારી બેન ઝોહરા છે એ પૂછે છે કે પ્લીઝ શેર અ વિવિડ એક્ઝામ્પલ વેર એઝ અ બિગનર હાઉ કેન વી એન્ગેજ આર 5 senses, eyes, ears, mouth, hands, etc. higher and higher level where we can continue our zikr in dreams also. Please share to learn and grow and practice. I mean, okay, ઘણી બધી ઝોરા છે, so don't worry. જી બી ઝોરા છે, એક ઝેરા છે કે ઝોરા છે, don't worry.
પણ જો મિસાલ આપી હતી મારા ખ્યાલથી રિપીટ કરીએ. ઓકે, જ્યારે આપણે લેટ્સ એક્ઝામ્પલ લઈએ, ઠીક છે, आज આપણે રેકોર્ડિંગ સાંભળતા હોય, આજની રેકોર્ડિંગ તો આપણે કાનથી સાંભળીએ છીએ, ઠીક છે. હવે હું એ દાખલો આપ્યો એક ફરમાનનો, એક દાખલો આપ્યો કુરાનનો, તો આપણે ચોપડી ખોલી, ઠીક છે, અને પછી પેન હાથમાં પેન કોપી હોય ને આપણે નોટ્સ લખતા હોય કે શું પોઈન્ટ્સ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કહેવામાં આવ્યા, હાથથી લખી રહ્યા છે, કુરાનથી દાખલો ખોલ્યો, એ વાંચ્યો, આપણે ફરમાનનો રેફરન્સ વાંચ્યો, અને કાનથી લેક્ચર બી સાંભળે છે. લિટરલી બધા સેન્સીસ આપણે ઇન્વોલ્વ કરી લીધા જ્યારે આપણે આવી રીતે એમ જ્ઞાન શીખવાની કોશિશ કરીએ. જ્યારે આપણે આવી રીતે એમ જ્ઞાનની શીખવાની કોશિશ કરીએ એમાં બહુ ફાયદો થાય. તો અહીંયા એક બીજી ચીજ બી છે કે જીવી ઝોરા છે કે આ છે ને જનરલ ક્લાસીસ છે, તો જનરલ ક્લાસીસમાં આપણે થોડી વાતને ડિટેલમાં સમજાવતા હોય, પણ એડવાન્સ ક્લાસીસ બી થતી હોય જેના અંદર આપણે હાયર લેવલની નોલેજ લેતા હોઈએ. તેમાં હાયર લેવલની નોલેજ લેતા હોય તો હાયર અમાઉન્ટ ઓફ ટાઈમ, ડેડિકેશન, કમિટમેન્ટ જોતું હોય, હોમવર્ક હોય, તે બધું આપણે મળે અગર આપણે ચાહતા હોઈએ તો. જ્યાં સુધી આપણે ચાહીએ નહીં કે કેવી રીતે હું વધારે ને વધારે કરું ત્યાં સુધી એ ચીજ આપણા સામે નહીં આવે. જેવી રીતે આપણે ખ્વાહિશ કરી કે મોલા મને છે ને મારા 5 સેન્સીસથી વધારે ને વધારે ઇલ્મ હાસિલ કરવું છે, બિલીવ મી ઇમિડિયેટલી તમારા સામે ઘણી બધી ચીજો આવશે જેમાં તમે પોતાના ધ્યાનને પરોવીને, પોતાના ટાઈમને પરોવીને તમે વધારે ને વધારે શીખતા રહેશો. બટ કોઈ બી ઇલ્મી લેક્ચર લઈને લખો, સાંભળો, વાંચો, બિલીવ મી તમારા બધા સેન્સીસ એમાં ઇન્વોલ્વ થઈ ગયા. અહીંયા આજે ઘણા બધા ક્વેશ્ચન દેખાય છે, સો થેન્ક યુ સો મચ. મને આપણે ટાઈમ ઉપર થઈ ગયું છે કેમ કે ફ્રેન્ડ્સ લીવ કરી રહ્યા છીએ કે આપણે, તો પછી આપણે નેક્સ્ટ ટાઈમ કરીએ, શું ખ્યાલ છે? आई एम अनदर ज़हरा, ओके, एंड दिस करीमा का क्वेश्चन क्या है? Are you saying when we have worldly difficulties and we are crying over it, we should ask for the benefit of that struggle to be shown in our spiritual progress? Exactly, Karima, exactly. So આ બેન સવાલ કરે છે કે અગર આપણે દુનિયામાં કોઈ તકલીફમાં હોય અને આપણે નિયત કરીએ કે મોલા કે આ દુનિયાની તકલીફ જે છે, જે મારી ગિરિયાઝારી થાય છે, જે તકલીફ જે છે એ બધી તું રૂહાની તરક્કીમાં એક્સેપ્ટ કરજે. એક્ઝેક્ટલી આઈ એમ સેઇંગ ધેટ. મોમિને સાલિક જે ઇલ્મ હાસિલ કરે છે એ બહુ હોશિયાર થઈ જાય છે. Why do we, ઇમામ સુલતાન બાદશાહ જે વર્ડ્સ યુઝ કર્યા છે કે પીર સદરુદ્દીન હોશિયાર, દાના, અકલમંદ અને સાચા હતા. તો આપણે મોલા સમજાવે છે કે તમે પીર સદરુદ્દીનના રસ્તા ઉપર ચાલો. તો જે હોશિયારી છે ને, હોશિયાર કોને? શાર્પ માઇન્ડેડ, રાઈટ? એની જ આ મિસાલ છે. તો આખો દિવસ કોઈ જોબ કરતું હોય, લેટ્સ સે કે જોબ પર જાય, તો એ શું કહેશે, નિયત શું બાંધશે કે મોલા આખો દિવસ હું જોબ કરું છું, જે કમાવીશ મોલા એમાંથી તો એ દસૂન કાઢીશ, અને આખો દિવસ જે હું કામ કરું મારા ફેમિલીને ખરાવતું તું, જે નિવાલો જે મારા બચ્ચાઓના, મારી બાયડીના, મારા હસબન્ડના પેટમાં જાય, મારા પેટમાં જાય મોલા, તું એને નૂરનો નિવાલો બનાવજે. હવે નિવાલો તો ચાવલ કે રોટલી આપણે ખાવાનું ખાઈ રહ્યા છીએ, આ ખાવાનું નૂર ક્યાંથી થઈ ગયું? પણ જ્યારે આપણે નિયત એવી કરીએ તો બિલીવ મી નિયતનો પાવર છે. હમણાં આપણે કુરાનની આ વર્ડ્સ કરી 35/10 કે સારા શબ્દ આપણા આમાલને ચડાવે છે. જોબ આપણે બધાય કરીએ, કેમ કે આપણે બિલ પે કરવા છે. આ રૂહાનીતનું કામ ક્યારે થઈ ગયું ભાઈ? પણ જેમ કે મોમિને સાલિકે સમજીને પોતાની નિયત કરી તો એ રૂહાનીતનું કામ થઈ ગયું. રાતના નિંદરમાં સૂતા, નિંદર બદનની જરૂર છે, આપણે આરામ જોઈએ છે, પણ મોમીને દુઆ કરીને સૂતા કે ભાઈ મોલા મને ઇબાદતમાં ઉઠાવજે, એની આખી નિંદરનો ટાઈમ ઇબાદતમાં ગણાવો. કેવી મજાની વાત છે. આઈ ફીલ સો લાઈક પ્લીઝડ મોલાના ફરમાનથી કે મોલા થેન્ક યુ ફોર મેકિંગ ઇટ સો ઇઝી આપણા માટે. અધરવાઇઝ આપણે પાસે એટલો ટાઈમ નથી. લાઈફ જે છે બહુ શોર્ટ ડ્યુરેશનની છે. આ શોર્ટ ડ્યુરેશનના અંદર આપણે કમાઈ કરીને જ આવી છે, અને અગર આપણે જાયગા, આપણી ઉંમર અગર 50-60 જેવી ઉંમર છે અને આટલો ઓછો ટાઈમ છે, આપણે તો દિન દુગની રાત ચોગની તરક્કી કરવાની છે. તો આપણે તો હોશિયારી શીખવાની જ છે કે કેવી રીતે હોશિયારીથી આપણે વધારે ને વધારે ફાયદો કમાવો છે. બહુ થોડાક ટાઈમના અંદર જ આપણી જે તિજોરી ખાલી પડી છે એવી ભરી નાખવાની છે કે જગા ન હોય અને આપણે વધારે માલ હોય.
અને ભરવાનું. મોલાને કે મોલા મોટી તિજોરી આપે. એવું વી હેવ ટુ થિંક, રાઈટ? અને જ્યારે આપણે એવું થિંક કરીને તિજોરી ભરતા હોય તો આપણે બહુ મજા આવે, ખુશી, એવો આનંદ અંદર હોય, એવી શાંતિ હોય આપણા દિલના અંદર કે મોલા શુકર મોલા, તું મારા સાથે છે, તું મારા સાથે છે. આઈ એમ ફાઇટિંગ એન્ડ આઈ એમ વિનિંગ ઇન ધીસ વોર. કેની વોર? નફ્સના અગેન્સ્ટના, શૈતાનના અગેન્સ્ટના. So I think I have tackled all the questions. Shukr alhamdulillah. Shukr Mola, thank you for all your beautiful words. I am humble slave of Mola, and I am able to do this because all your prayers and all your love. Thank you so much. Yali Madad Ma, Yali Madad. શુકર મોલા, શુકર મોલા, મોલા મદદ. મોલા બધી સેવા કબૂલ કરે. يا مداد يا مداد અલ્લાહ બેલી. يا مدد شكرا الحمد لله شكرا الحمد لله. Alhamdulillah. Auntie, thank you. Yali Madad, Yali Madad. યાલી મદદ એક વાત are કેવી છે, we- તમે મંગળવારના ને બુધવારના જે ક્લાસ લ્યો છો તો અડધી કલાક જલ્દી લ્યો તો અમારો LA માં અમારું જમાતખાનાનો ટાઈમ હોય છે તો અમારું મિસ થાય છે. ખાલી હાફ એન આવર બી અડધી કરો તો અમારું મિસ ના થાય. તો ખબર છે આપણે કરી શકીએ છીએ એમ, પણ પ્રોબ્લેમ શું થાય છે કે પછી જે લોકો અહીંયા જે ડેલસના જે લોકો સેન્ટ્રલ ટાઈમના એ લોકોને પછી મુશ્કેલ થઈ જાય છે. પણ ચલે આપણે નવીન સાહેબથી ગુજારિશ કરીએ અને પૂછીએ કે શું ખાલી કરી શકીએ હાફ એન આવર યા 15 મિનિટ કરો તો અમને બી નુકસાન ના થાય, કોઈને બી ના થાય, વધારે મળે. I would love to do early. Zora. એક વધારે ઝોરા છે તો I don't know which ઝોરા, કોણ સી ઝોરા. તો તમે છે ને લાસ્ટ નેમ મને બતાવો તો મને ખબર પડે કે કોણ સી ઝોરાથી વાત કરું છું. Zora Chagani છું હું. તો હું બી LSE છું આ યાસ્મીનભાઈ સાથે. Yeah. ઓકે ઓકે. I'll try next time to last name લખું અંદર તાકે you can હા see. તો મને ખબર પડે ને, કેમ કે જો બીજી બી ઝોરા હમણાં દેખાણી હતી, બીજી બી ઝોરા છે તો નથી ખબર પડતી કે કોણ સી ઝોરા છે. यानी मैं नियामत आपा यास्मीन बेमानी बात कर रही हूँ। मुझे आपसे पूछना है कि फर्स्ट ऑफ ऑल आई हैव टू से यू स्पीक सच अ गुड गुजराती और बहुत मजा आता है आपकी गुजराती सुन के, यानी बहुत अच्छा लगता है। ऐसा तो आप बोलते ही रहो। और मुझे दूसरा ये पूछना था कि आप जो क्वेश्चन आंसर किए ना अभी, सेशन मैंने तकरीबन पूरा अटेंड कर सकी, लेकिन एंड का थोड़ा सा फिर भी मेरा मिस हो गया और क्वेश्चन आंसर जो है ना वो मिस हो गए। तो आप रिकॉर्डिंग तो इसका भी हो रहा है राइट? हमको मिलेंगे सवाल क्वेश्चन आंसर? हाँ सबका रिकॉर्डिंग हो रहा है, बिल्कुल रिकॉर्डिंग हो रहा है। हाँ सवाल जवाब मुझे खास सुनना है। हाँ मैं आई एम श्योर मुझे हमेशा आपका वो नोटिफिकेशन मिलता है जब आपकी क्लास होती है, तो फिर मैं इसका मतलब मैं ग्रुप में हूँ राइट? अगर नहीं हूँ तो आप मुझे प्लीज ऐड कर देंगे। लेक्चर मिलता है यास्मीन? हाँ मुझे आपके मिलते हैं और मैं सुनती भी हूँ रेगुलरली। ठीक है। तो क्वेश्चन आंसर्स भी मिलेंगे मुझे राइट? हाँ बिल्कुल। थैंक यू सो मच। यू हैव बीन सच अ ग्रेट हेल्प। बहुत अच्छा लगता है आपको सुनना। शुक्र। आई डोंट ऑलवेज पार्टिसिपेट इन द ग्रुप, मैं खामोशी से सुनती हूँ, लेकिन मुझे आपका बहुत अच्छा लगता है। वेरी वेरी इंफॉर्मेटिव। थैंक यू सो मच। शुक्र मौला आपके दर्जात को बुलंद करे। बिल्कुल आमीन। बहुत दुआओं में। याली मदद يا مداد. Nasima, Subhanallah, from Pakistan you're joining. Alhamdulillah. I cannot say enough thank you to you, Nasima. MashaAllah. શુક્ર અલ્લાહ. એક વાત કહું કે કહેવાય છે કે જેવો મન એવો મન. તમારા ક્વેશ્ચન હમણાં હતા ને તો એમાં હતું કે મતલબ ખાવાનું ખાવાય તો જે ખાવાનું પકાવતા ટાણે આપણે જે તસબીહ પડતા હોય એ જ આપણા ખાવામાં આવે, એની વાઇબ્રેશન જ આપણા દિમાગમાં આવે. બસ એ વાત. તો હું જે મિસાલ આપતી હતી જોબની વાત કરતી હતી કે જ્યારે આપણે જોબ કરતા હોય પણ કોઈ ઘરના અંદર કુક કરતું હોય તો એ બી એવા તસબીહ zikરના સાથે કરે તો એ ખાવાના અંદર બી નૂરનો શું કહેવાય, એક શું કહેવાય ઉર્દુમાં ગુજરાતીમાંથી આવતું પણ એમાં નૂર શામિલ થઈ જાય છે. વાઇબ્રેશન. યસ, વાઇબ્સ. ધેટ્સ ધ રાઇટ વર્ડ. વાઇબ્સ. એની અસર થાય, અસર. એનો અસર થાય. It gets very hard sometimes with all the languages, but thank you for helping me. Shukr Maula. Great job, you know. Yeah, Shukr Maula. તો આપણે એ બી બોલી શકીએ ને ખાવાનું પકાવતા આપણે દુઆ માંગતા હોય જે બી કે આમાં બી રૂહાનિયતમાં બદલી કરી નાખે તો એ બી વધારે ફાયદો થાય ને. તો આપણા બધા ખ્યાલ પવિત્ર ને પાક જ થતા જાય ને તો આપણે
ઇબાદતમાં બી ફરક પડી જાય ને ઓટોમેટિક. જી બિલકુલ બિલકુલ. સો ખબર છે શું થઈ ગયું કે આ ધ્યાનની વાત છે કે આપણે હંમેશા ધ્યાનમાં છીએ. કોઈ બી આપણે દુનિયાનું કામ કરતા હોય, ખાવાનું પકાવવાનું દુનિયાનું કામ છે, રાઈટ? આપણે દુનિયાનું પેટ ભરવાનું છે, પણ એ કામ બી એક મોમેય સાલિક જે છે એ રૂહાનિયતનું કામ બનાવી નાખે છે. ઠીક છે ને? તો સુભાન. આપણે એમ બોલીએ કે આનો ફાયદો મને રૂહાનિયતમાં એમ કહી શકીએ. તો આપણે તો અગર આપણે છે ને મિસાલ લઈએ કે આપણે ખાવાનું પકાવીએ છીએ કે મોલા બાપા કે આ બધું હું જે ઇન્ગ્રેડિયન્ટ્સ હું નાખું છું ને હું પકાવું છું મોલા, તો એની જે તાકાત, એની જે એનર્જી, જેનો ફાયદો છે મોલા તમારા માટે, મારી ફેમિલી માટે, એ લોકોની રૂહાની તરક્કીમાં તું ગણજે મોલા. અમારી જે ખિદમત છે મારી ફેમિલી માટે મોલા, તો એને રૂહાનિયતમાં એનો સવાબ આપજે. દુનિયામાં મને કાંઈ નથી જોતું, મને રૂહાનિયતનો સવાબ જોઈએ છે. ઓકે આ જે ઓકે ઓકે. નિવાલો મારા બચ્ચાઓના પેટમાં જાય મોલા, તો એ લોકોનો માટે આ નિવાલો જે છે એ ઈમાનનો નિવાલો બને. આમીન કે ઈમાનનો વધારો થાય. એવી રીતે આપણે મોલા સાથે વાત કરતા હોય, દુઆ કરતા જઈએ. ઓકે ઓકે, થેન્ક યુ. શુક્ર. આ બહુ સારી ચીજ શીખાડી દીધી તમે અમને. શુક્ર મોલા. તમે મને સવાલ કરો ને તો પછી મને આવી ચીજો દિમાગમાં આવે. તો આઈ એમ સો ગ્લેડ કે આજ જેટલા ક્વેશ્ચન કર્યા ફ્રેન્ડ્સ હોય, અગર મને નો મોકલતા હોય, નો પૂછતા હોય, તો મને કેવી રીતે ખબર પડે, રાઈટ? તો હંમેશા કહું કે તમે જરા બી હેઝિટેટ નહીં કરો. વોટ્સઅપ પર તમે જ્યારે લેક્ચર સાંભળતા હોય તમારા મગજમાં ક્વેશ્ચન આવે ને, જસ્ટ મને એક મેસેજ શૂટ કરી નાખો. તો જેવી રીતે હું જમા કરતી જાઉં અને જેવી રીતે રિલેશનશિપ બિલ્ડ થતો જાય ને, પછી હું ટેકલ કરતી જાઉં. ઠીક છે ને? તો ક્યારે એવું નહીં સમજતા કે કર્યું નથી ડીલ, હું કરીશ, હું સંભાળતી જાઉં છું બધું. જી યાસ્મીન. નિયામત બેન, નેક્સ્ટ ટાઈમ તમને ટાઈમ ન હોય તો તમને ખબર છે સતગુર પીર ને પાલનદી, ઈ એક અમને કહેજો. ઈ એવી રીતે જ થયું ને કે એનું અંતર્ગત ખુલી ગયું. ખબર છે? પીર સતગુર પાલનદી સત્સંગ કરતા હતા બધા એનિમલ્સ નું, અને પાલનદી વાસ્તે દિયર ગોતવા ચાહતું હતું, તો કે એમાંથી એને થાઈ પકડીને આપી દીધી. રાંધવા ગઈ, ચાખવા ગઈ તો એનું અંતર્ગત ખુલી ગયું. તો કે આ ક્યાંથી આવો દિયર મળ્યો? ખબર છે? એવી રીતે જ છે ને, સમથિંગ લાઈક ધેટ, નહીં? જો હવે આજ આપણે લાંબી વાતોમાં લાગી ગયા છે, પણ એનું માયને બતાવો કે જો પીર સદરદીનજી જંગલમાં બેઠતા અને જાનવર સામે આવતા, ખબર છે શું એનો મતલબ છે? એની માયના શું છે? એની માયના એ છે કે જેટલી આપણા અંદર જાનવરની રૂહ છે, કેમ કે એક રૂહ નથી, મેમ્બર આપણે સમજી ગયા કે રૂહ આપણી આઈ જે છે ને એક છે, પણ આપણા અંદર ખૂબ બધી રૂહ છે, રાઈટ? ઘણી બધી રૂહ છે. જેટલા રૂહ એનિમલ સોલના લેવલ ઉપર હોય છે, જ્યારે આપણી આઈ, આપણા રેશનલ સોલ, જે આપણે પોતાની મગજથી, પોતાની મરજીથી જ્યારે zikr કરીએ, જેટલી જાનવરની સોલ આપણા અંદર છે એ બધી સાંભળતી હોય. તો નોટ નેસેસરીલી કે આ ફિઝિકલી આપણે જંગલમાં ગયા કે જાનવર આવીને બેઠા, આ બધી જે છે ને મિસાલ છે. મિસાલના બાદ મમસૂલ, એનું મગજ જોવાનું હોય. યસ. સો આઈ હોપ ધેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે પોતે આ કરી શકો છો કે જો આપણે જ્યારે ચિકન ખાઈએ છીએ કે એગ્સ ખાઈએ છીએ, આ બધી એનિમલ સોલ આપણે ખાતા હોઈએ છીએ. આ બધી એનિમલ સોલ આપણા બદનના અંદર જાતી હોય, રાઈટ? હવે હાઉ ટુ ગેટ રીડ ઓફ ધેટ સોલ? એ કેમ કે દુનિયાના અંદર છે તો બધાને ખોરાક જોઈએ છે. જ્યારે આપણે આ ખાવાનું ખાઈએ છીએ તરત એ જાનવરની સોલ, હવે કોઈ માણસ હોય બહુ મીઠ ખાય, ખૂબ મીઠ ખાય, એવરી ડે એને મીઠ જ પસંદ હોય, તો મીઠ વધારે ખાવાથી શું થશે કે એનિમલ સોલનો વધારો થઈ ગયો, પછી એ માણસને ગુસ્સો વધારે આવશે. કેમ કે એનિમલ સોલને ટેમ કરવા માટે જે zikr ઇબાદત જોઈએ એ નથી. તો નંબર 1 તો આપણે જ્યારે ઇલ્મ-જ્ઞાનમાં આગળ વધીએ તો આપણે ખબર છે ઇમામનું ફરમાન છે કે માંસ ઓછું ખાવાનું, વધારે નહીં ખાવાનું. કેમ કે એવી તાકાત હોવી જોઈએ કે તમે એ માંસની જે કન્વર્ઝન ઓફ એનર્જી છે એનિમલ સોલ ટુ હ્યુમન સોલ, એબિલિટી હોવી જોઈએ કે આપણે કન્વર્ટ કરી શકીએ. એક તો એ થઈ ગયું. પછી બીજું એ કે જ્યારે આપણે આ સમજ ઇલ્મ જ્ઞાનમાં આગળ વધી ગયા અને આપણે આ કોઈ બી દૂધ, ચાયમાં દૂધ નાખ્યું, એનિમલ સોલ છે. જે બધી આ સોલ છે, આપણે આખો દિવસ મહેનત કરી, ઇબાદત સારું કર્યું અને આપણે વધારે જાનવરની સોલ ખાઈ લીધી અને ઓવર પાવર થઈ ગઈ એનિમલ સોલ, અને આપણી સોલની તાકાત ઓછી થઈ ગઈ, તો નુકસાન થઈ ગયું. તો તરત જ આપણે જેવી રીતે ખાધું એટલે જ આપણે ખાવાના પકાવતા વખતે યા ખાવા વખતે કહેવાનું કે મોલા આ લુકમો જે છે તો એ ઈમાનનો લુકમો બનાવી નાખ. કેમ કે પછી આપણા અંદર એવું તાકાત અને પાવર હોય કે એનિમલ સોલને આપણે કોન્કર કરી નાખીએ. કેમ કે એને આપણે કંટ્રોલ નહીં કરશું તો રિમેમ્બર શૈતાન તો એન્ટ્રી પોઈન્ટ ગોતે છે ને, એ ખાવાના સાથે એ જાનવરની સોલ જ્યારે ઘૂસી ગઈ
તો એ જાનવર પછી બીસ્ટ છે ને, એ તો પછી આપણે ભગાવશે રોંગ ડાયરેક્શન પર. આપણું જે રેશનલ સોલ છે, જે આપણે ઇન્સાન છે, આપણી પોતાની અક્કલથી એ જાનવરની સોલને પનાહ કરવાનું છે. ક્યાં કરવાનું છે? ઇન્સાની સોલના અંદર. જ્યારે ઇન્સાની સોલના અંદર ફના થાય, જ્યારે આપણી આ એનર્જી આપણી વધે, પછી આપણે આપણી ઇન્ટેલેક્ટના સાથે, આપણા કલ્બી ઝિકરના સાથે આપણે ફના થઈએ ઇમામના અંદર. આ બધી જે ચીજ છે એ દરજા બદરજા થતું હોય છે, દરજા બદરજા થતું હોય છે. અને હવે કેમ કે આપણે રિલેટેડ છે ને આપણે બેઠા છીએ, તો બેઠા છીએ આજે કે આઈ હોપ કે આપણે અમુક માણસો લેક્ચર સાંભળ્યું હશે કે કેવી રીતે હું હંમેશા એક ચીજ કહું, રાઈટ, કે મોમીને સાલિક બનવાનું છે તો તમે 3 ચીજ કરવાની છે. આપણે ઓછું બોલવું જોઈએ, દુનિયામાં જે દુનિયાદારો સાથે ઓછું બોલવા. એમ જ્ઞાનમાં ઓછું બોલવા નથી હોતું. એમાં તો એમની મહેફિલમાં તો આપણે એમ જ્ઞાન શીખીએ છીએ, આપણે સારું બોલીએ, કોઈની ગિબત નથી કરતા. તો ઓછું બોલવાનું દુનિયાદારોના સાથે, દુનિયાદારો ઓછી કરવાની વાત. ઓછું ખાવાનું, કેમ કે જેટલું વધારે ખાશો એટલું આપણે ફનાયતનું કામ કરવાનું છે, મહેનત કરવાની છે. તો બહુ કેરફુલી આપણે ઓછું ખાઈએ. કેમ ને જ્ઞાન છે, પેટ ભરીને ખાશો આવશે નિંદ્ર અને પછી પસ્તાશો, રાઈટ. એ બધી ચીજો આપણે કોશિશ કરવાની ઓછું ખાવાનું. અને પછી ઓછું સુવાનું. વધારે જે છે એ કહે ને ખરગોશની જેમ સુવાનું ખૂબ એ બી સારું નહીં. તો આ જ્યારે આપણે 3 વાત કરતા હોય તો આ બ્યુટીફુલ લેક્ચર થયું કે ભૂખ જે છે ને એ આપણી રૂહાની બીમારીને મારે છે. તો મોમીન સાલિકને જ્યારે આગળ વધવું હોય ને, તો શું થાય છે કે આપણે કુરબાની કરવાની હોય. શું કુરબાની? આપણી ખોરાકની. કે આપણે એક પ્લેટ ખાઈએ છીએ, લેટ મી ઈટ 3/4 પ્લેટ કે હાફ પ્લેટ, કે આજ તો મને આ મીલ જ સ્કીપ કરી લેવાનું છે. એટલે નહીં કે મને વજન ઓછું કરવાનું છે, એટલે નહીં કે મને ડોક્ટરે કીધું છે. આ મારી સેક્રિફાઈસ મારા રૂહાની તરક્કી માટે, મારા મોલાની મારી મોહબ્બત છે, એના માટે હું આ કુરબાની કરું છું. એનો ફાયદો વેટ બી રિડ્યુસ થશે, દુનિયાનો બી ફાયદો, ડોક્ટર બી રાજી થશે. એ તો ઓટોમેટિક થશે. પણ જો કેવો ફરક થઈ જાય છે મોમિનના અંદર કે ફાસ્ટિંગ કરવાથી એની નિયત શું હતી કે મારી રૂહાની તરક્કી થાય. તો દુનિયાની તો તરક્કી થશે જ થશે, પણ રૂહાની તરક્કી પહેલે થશે. હવે કોઈ દુનિયાદાર હોય એ કહેશે ને મને આ ન ખાઉં, આ ન કરું, ઓલું ન કરું, કેમ કે મને ડોક્ટરે કીધું છે. એ દુનિયામાં જ રહેશે, એનો કાંઈ ફાયદો નથી. તો ડુ યુ રિયલાઇઝ વોટ આઈ એમ સેઇંગ કે આ બધી ચીજો જે આપણે દુનિયાના અંદર કરતા હોઈએ છીએ, આ બધા એક્શન જ્યારે આપણે રૂહાની તરક્કી માટે કરી, કોઈ બી ચીજ છે, there is nothing, no action in the world. Literally તમે મને મિસાલ આપો, I will give you an answer કે રૂહાની વર્ઝિશ છે. રૂહાની વર્ઝિશ છે. કેમ કે દુનિયામાં આપણે આવ્યા છીએ એટલે જ આવ્યા છીએ કે આ દુનિયાની જે ચીજો છે એને આપણે રૂહાની તરક્કીમાં કન્વર્ટ કરવાનું છે. એટલે જ આપણા ઇમામ, આપણા પૈગંબર દુનિયાના અંદર બદલ લઈને આવે છે. એ લોકોને જરૂરત નથી આપણા માટે આ કરવાની, પણ પોતે બદલ લઈને આવે છે. કેવી રીતે? આપણે શીખવવા માટે કે જો કે દુનિયાના અંદર રહીને, દુનિયાના રિલેશનમાં રહીને, દુનિયાના કામ ધંધા કરીને આપણે રૂહાની તરક્કી કરી શકીએ છીએ, એના સાથે ફના થઈ શકીએ છીએ. આ એબિલિટી આપણા અંદર છે. આમીન. જી આમીન. એટલે હેલો કે અમે સુલતાન મોહમ્મદ શાહ કહે છે કે જો તમારો દીન બાતુનમાં નહીં જોશો તો કાંઈ ફાયદો નહીં થાય. ધીસ ઇઝ લુકિંગ ઇન અ બાતુની વે, નહીં? યસ, યસ. આમીન. થેન્ક યુ ફોર યોર ટાઈમ. નિયમતબેન, તો જે છે તમે કીધું કે એનિમલ નું કઈ ખાય છે આપણે, ગોશ, ચિકન, બિરયાની, તો એ એનિમલ સોલ થઈ ગયો, રાઈટ? તો પણ આપણે વેજીટેબલ બી તો ખાય છે, તો એની અંદર બી તો સોલ છે. તો શું થાય છે, આપણે આ વાત જૂની ક્લાસીસમાં કરેલી છે, તમે નથી સાંભળી તો તમે નવીન સભાથી માંગજો. શું થતું હોય છે? એક પ્રોસેસ છે, એક પ્રોસેસ છે. શું થાય છે કે જ્યારે આપણે ખાવાનું ખાતા હોય ને, આપણે મિનરલ સોલ બી ખાતા હોય, વેજીટેટિવ સોલ બી હોય ને આપણા એનિમલ સોલ બી હોય, બટ સોલની જે પ્રોગ્રેસ છે ને એ ફનાયતમાં છે. નીચેની જે સોલ છે પોતાને, મિસાલ આપું, જો જ્યારે આપણે ગાર્ડનમાં હોય, સોઇલ હોય, એમાં કોઈ પ્લાન્ટ્સ નો લાગેલું હોય, એ સોઇલ હોય, એનું કોઈ મકસદ નહીં, સોઇલ છે, મિટ્ટી છે. પણ એ સોઇલને જ્યારે આપણે પાણી નાખીએ અને આપણે કોઈ બીજ નાખીએ અને એમાં કોઈ પ્લાન્ટ ઉગે, તો એ સોઇલ જે છે ને પોતાને ફના કરે છે, પોતાને ખતમ કરે છે એ વેજીટેબલ, એ પ્લાન્ટના માટે, વેજીટેટિવ સોલના માટે. હવે એ મિટ્ટી જે છે, મિટ્ટી ખોરાક બને છે અને એમાંથી આપણે ફ્લાવર્સ કે પ્લાન્ટ્સ કે જોઈએ, એ એક વેજીટેટિવ સોલ ગ્રો થઈ.
હવે એ વેજીટેટિવ સોલ જે છે એ કોણ ખાય? જાનવર આવે, જાનવર ચરતા હોય, ઘાસ ખાતા હોય, ઈ વેજીટેટિવ સોલ પોતાને ફના કરે છે જાનવરના ન્યુટ્રિશન માટે. પછી આપણે એઝ હ્યુમન એ જાનવરને જ્યારે ખાઈએ છીએ તો એ જાનવર આપણે પોતા માટે એ ફના કરી નાખે છે. પણ જ્યારે આપણે ઇન્સાન છીએ તો આ બધી એનર્જી જ્યારે આપણા અંદર આવે છે, આપણે જે છે અગર મોમિન એ સાલિક છીએ તો આપણે આ એનર્જીને કન્વર્ટ કરવાનું છે. કેમ કે આપણું જે મકામ છે એ ઇન્સાનના ઉપરથી આપણે ઇન્સાનથી ફરિશ્તા બનવાનું છે. તો એ એનર્જીને કન્વર્ટ કરીને આપણે રૂહાનિયતમાં આગળ વધવાનું છે. તો આ કોન્સેપ્ટ છે જે ફનાનો છે, જે અમે વાત કરેલી છે, પણ આજ ટૂંકામાં સમજણ આપી કે આ બધા સોલ્સ આપણા બધાના અંદર હોય છે. જેવી મિસાલ આપી કે આપણો દાંત જે છે એ મિનરલ સોલ છે, આપણા હાડકા જે છે એ મિનરલ સોલ છે, વધતાથી પોતાની જગ્યા પર છે. પણ આપણા વાળ જે છે એ વેજીટેટિવ સોલની મિસાલ ઉપર છે, મિસાલ છે કે વધે છે ને આપણે કાપીએ છીએ, કે નખૂન છે કે વધે કે આપણે કાપીએ છીએ. પછી જાનવરની જે વાત કરી, આપણે વાત કરી કે ગુસ્સો આવે છે, બેસબરી હોય, હસદ કે ઝઘડો કરવાનો હોય, ફિતના કરવાના, આ બધી જાનવરની ખસલતો છે, ઇન્સાનની ખસલત નથી. પણ જે માણસ આ ખસલતો શો કરે છે એનો મતલબ એ થયું કે જે જાનવરની રૂહ છે એના પર પોતે કાબુ ન કરી શકા, એટલે ગુનાના કામ કરી જાય છે. ઓકે, બરાબર, બહુ સારું Today I સમજાયું. understood. Today I नियामत understood the cycle of सुल्तान रूहानियतમાં मैया કેવી ने રીતે. हींग खाने की मना किया फरमान में, तो आप वो थोड़ा एक्सप्लेन करोगे? It's a very simple answer, Munira. That is you, iPad is you. हींग खबर है? हींग खाते हैं तो हींग से कुछ लोगों को अच्छा डाइजेशन होता है और हींग से जो है Right. स्मेल बहुत आती है, ठीक है ना? तो Yeah. अगर आपका पेट खराब होगा, इबादत में बैठेंगे हींग आगे, तो आप क्या करेंगे दूसरे लोगों के साथ? Okay. समझ में आई बात? वेरी सिंपल, वेरी सिंपल. या बिकॉज वो तो इखलास. प्लांट बेस्ड है, तो मैं वही सोच रही थी. गिनान में भी है मोमन चेतामणी में कि हींग तो तंबाकू इसकी न. हाँ कैरेक्टरिस्टिक को देखना है. तो तंबाकू क्या करता है? तंबाकू भी हमारी रूह को नुकसान देता है. तो हर चीज की कैरेक्टरिस्टिक को स्टडी करना होगा टू नो कि क्यों हमारे पीरों ने, हमारे इमामों ने हमको मना किया. इसकी पर वजह है. हमको जमात खाने में मतलब किसी को भी नहीं पता है. लाइक काफी मिशनरी से सबसे मैंने पूछा तो बोले हमने कभी नहीं सुना ये फरमान. तो लाइक जमात को अवेयर होना करना चाहिए कि ये नहीं खाना चाहिए, राइट? तो इसकी सिंपल सी बात है ना, मैं आपको एक दाखला सुनाती हूँ. आज अपन बैठे हैं लंबे. पैगंबर इल्म क्लासेस पैगंबर के साथ हो रही थी. पैगंबर बैठे हुए थे, तो अचानक से बात करते करते पैगंबर अचानक से उठे एंड ही रैन. थोड़ी देर आधे रास्ते में गए फिर वापस आ गए. तो लोगों ने बोला या पैगंबर ये क्या बात हुई कि आप गए और वापस आ गए? ऐसा लगा कि शायद वॉशरूम जाना होगा तो आप जाएंगे और आएंगे फारिग होके, पर आप तो आधे रास्ते में गए ना वापस आ गए, क्या वजह हुई? तो बोलते हैं, अच्छी उर्दू में बोलते हैं कि हाजत थी इसलिए गया, बट हाजत से फारिग हो गया. मीनिंग कि पेट में गड़बड़ थी या कुछ भी था, गैस था. महफिल में बैठ के तो गैस पास नहीं करेंगे ना. इल्म गिनान की महफिल थी तो उठ के भागे भागे और रास्ते में ही गैस पास हो गया. एंड देन ही केम बैक एंड सेट विद द पीपल. तो ये एटिकेट्स और इखलाक की बात है. ये कितनी सिंपल सी बात है. हमारे पैगंबर ने हमको ये भी सिखाया है मिसाल से कि हाउ टू सिट अमंग पीपल. तो हींग अगर खाते हैं जो लोग और जिनको हींग डाइजेस्ट नहीं होता है, इबादत के वक्त उस जमाने में इमाम सुल्तान बादशाह के जमाने में रात के 12 बजे आप बैठ गए सुबह 5 बजे तक. इमेजिन कि अगर आपने लेट खाया और आपने हींग खाया और आपका पेट गड़बड़ है तो सबकी इबादत गई और जमात खाने में बैठे हुए. आप वहां छोड़ के जाएंगे भी नहीं तो क्या करेंगे? कुरान सबका में खराब है इसके करेंगे. बारे में? कुरान में है हींग कुछ के में? बारे में, हाँ, हींग के बारे में नहीं. I have not read it. I don't. हींग के बारे में नहीं. नहीं. ओके, थैंक यू सो मच. शुक्र मौला. थैंक यू फेरियल. आई एम सरप्राइज. शुक्र मौला, शुक्र मौला. कभी कभी बहुत सिंपल चीजें होती है जो हमको नहीं मालूम होती है. इट्स शॉकिंग फॉर अस, राइट? एग्जैक्टली राइट. या क्योंकि मैंने वही फरमान, तो मैं वही सोच रही थी कि ये तो प्लांट बेस्ड है और क्यों लाइक यू नो ये सब पता था डाइजेशन सबके लिए है, लेकिन आई वाज लाइक व्हाई मना किए. थैंक यू सो मच. या शुक्र मौला, बहुत शुक्र कुछ मौला. लर्न किया आज, बहुत नई आज चीजें बहुत ज्यादा हो गया, लर्न. लंबा हो गया भाई. नो, दैट वाज गुड. थैंक यू नियामत. लव यू यार. Thank you, Niyama Didi. થેન્ક યુ માં. થેન્ક યુ ફોર સ્ટેઇંગ ધેટ આમાં લોંગ. બૈતુલ આમાં બૈતુલ ખ્યાલનું કામ કેટલું બધું મોટું થઈ ગયું. શુક્ર મૌલા, શુક્ર મૌલા. સિમ્પલ ચીઝ બટ યસ ઇમ્પોર્ટન્ટ. સિમ્પલ છે, કેટલું મોટું થઈ કે ખ્યાલ બદલાઈ જ ગયા ને બધા. દુનિયાના આથી મજામાં મોટા ખ્યાલમાં આવી ગયા. The eye-opening was
that I have to start looking into it. Like everything in a Zahir, I have to look for a batin meaning into it, Yes, you know. yes, So, yes. Shukr Mola, like, you know, even in a little things. I mean, in everything, not even in little, in everything. Yes, yes. Alhamdulillah. All right. ચલો યાલી મદદ હવે ચલો યાલી યાલી મોલા ની મદદ. મદદ. થેન્ક યુ સો મચ તમે આટલો ટાઈમ આપ્યો. થેન્ક યુ. કરમોલા શુકર મોલા. ખરમલા શુક્ર અલહમદુલિલ્લાહ. Thank યાલી you મદદ. so much for your time. થેન્ક યુ મોલા બધાના દરજાત બુલંદ કરે. યાલી આમીન. મદદ. યાલી મદદ. Thank you, Yali Mdad.